टेस्ट कर। हे अंतर्यामी परमात्मा, आप દરેક જીવ માત્રમાં વિરાજમાન છો. ચાલો કઈ ટેસ્ટિંગ હતો? કોઈ જવાના રહેશો? નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સર્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસનો, સૌપાવપણાસનમ, મંગલાણમ ચ સૌવે સિમ, મંગલાણમ ચ સર્વેષિં, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્ટુડન્ટ ખરાબ હોય બાજે બેસવું પડે. ઓહો, તો ટીચર ધ્યાન હા રાખે. હા, નજીક બેસવું પડે. ના બરાબર. કોલેજમાં લોકો દોડતા આગળની સીટમાં બેસવા માટે દોડતા ભણવા માટે વેબસાઇટ હા પણ ભણવું હોય ને એ દોડે. બહુ દોડતા પણ જેને ભણવું હોય એ દોડે. રેપ સાયન્સમાં હતા ને બધા મેડિસિનમાં જવું હોય જય સચ્ચિદાનંદ. હા મને ફરી તમને ફોટો પાડો. રાજુભાઈ નો પૂછજો બધું. ચોક્કસ આપણે કાલની લિંક ચાલુ રાખજો. ચાલુ છે. તો કાલે પૂછનારા આયા નથી પાછા. સંજયભાઈ ને ચંદ્રવદનભાઈ નથી દેખાતા. હા, ખ્યાલ. એટલે એમનો ચાર્જ તમે લઈ લો આજે પ્રશ્નો પૂછવાનો. એમના જેટલા પ્રશ્નો હું નહીં પૂછી શકું. ના એવું કશું નહીં. હા હું તો આન્સર શોધવા માટે આવ્યો છું, જવાબ શોધવા માટે આવ્યો છું. હા હા એટલે ના બરાબર છે. એટલે પ્રશ્નો કરાય ને પ્રશ્નો. તમે પાછા અમારી ગમી ના નહારી બહુ રહેલો ને. હા આશાપુર જતો દરરોજ પગડ જતો ભગવાનની પરીક્ષામાં પાસ કરી દેજો, સારી છોકરી આપજો, બધું માંગી લેતો. એટલે બધું મળી ગયું ને. બધું મળી ગયું. વારસ સફેદ થઈ ગયો હું
પ્રિયાબેન પૂછજો કે પૂછવું હોય તો આજે. હા ફ્રી છે હવે, આપણે આપણા ઘરમાં જ છીએ. જ્ઞાન અંતરાય કેવી રીતે પડે? ઓહો, જ્ઞાનાંતર આમ છે ને, આમ મોક્ષ માટે બધા અજ્ઞાનને લીધે અંતરાયો પડે આપણે. એમાં મુખ્ય છે જ્ઞાનાવરણ અને દર્શનાવરણ. એ આવરણ ને આ બાજુ અંતરાય. એટલે જ્ઞાનાંતરાય એટલે કોઈ સાચી જગ્યાએ સત્સંગમાં જતો હોય ને તમે એને ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી રોકો એટલે તમને જ્ઞાનાંતરાય પડી જાય, જ્ઞાન માટેના અંતરાય પડી જાય. સમજે? આપણે ઘણીવાર આપણે હોય ને કે આપણે જે બાઉન્ડ્રીમાં હોઈએ, આપણે વૈષ્ણવ હોઈએ ને કોઈ એમ કે બીજામાં માતાજીમાં જતો હોય તો શું કહે, ભાઈ આપણે તો આ કૃષ્ણ મળે, આપણે આપણું વાત સાચું બીજે જઈશ એવું કે ને. તો એમાં જો ભૂલથી પેલી વ્યક્તિ કોઈ સાચી જગ્યાએ જતો હોય અને એને અટકાવ્યો, ભલે ને અજાણતામાં, તો એને પછી જ્ઞાન માટેના અંતરાય પડી જાય. પછી જ્ઞાનની વિરાધના કરે, જ્ઞાનીની વિરાધના કરે. જ્ઞાની એટલે શબ્દોથી નહીં, ભગવાનની ભાષા જોઈએ. એ તો આપણે ત્રિમંત્રમાં નથી બોલતા, નમો ઇન્દ્રામ, નમો સિદ્ધામ, નમો આર્યમ, તો કે આચાર્ય ભગવાન. એટલે વ્યવહારમાં તો શું કે ભાઈ આચાર્ય પદ એટલે આચાર્ય, પણ એવી રીતે નહીં, ભગવાનની ભાષામાં. નમો લોએ સૌ સૌ બધા સાધુઓને નમસ્કાર. એટલે આપણે લાગે કે ઓહો આ તો ભગવો ડ્રેસ છે, કે આ સફેદ કપડાં છે, કે આ દિગંબર છે, માટે સાધુ. ભગવાનની ભાષામાં જોઈએ. રાજુભાઈ શું સાધુ કોને કહ્યા? તો કે જેની દ્રષ્ટિ અથવા જે આત્માની સાધના કરે છે એને સાધુ કહે. જે આત્મદશાની સાધના કરે છે એને સાધુ કહે. હવે આપણે તો સ્થૂળ પકડી લઈએ, કોઈ પણ સાધુ હોય તો કે એવી રીતે નહીં, પણ ભગવાનની દ્રષ્ટિમાં જેને સાધુ કહ્યા, કે ભગવાનની દ્રષ્ટિમાં જેને આચાર્ય કહ્યા. એટલે જે સાધુ કોને કહ્યા કે કોઈ પણ ધર્મ કે કોઈ પણ જગ્યાએ હોય તો એની દ્રષ્ટિ સંસારના સુખોમાંથી પાછી ફરી અને આત્માના અવિનાશી સુખ તરફ થઈ હોય એ બધા સાધુ કહેવાય. એટલે કે આત્મદશાની સાધના સાધે તે સાધુ. હવે ત્યાં જતા તમે અટકાવો એટલે તમને જ્ઞાનના અંતરાય પડે. એટલે અંતરાય જે પણ વસ્તુ હોય, જ્ઞાનના હોય, દર્શનના હોય, ડોક્ટરને અંતરાય હોય. ઘણા ડોક્ટરને અંતરાય હોય ને, માધવ પ્રમાણે ડોક્ટર ભેગો જ ના થાય. તો શું થાય કે કોઈને ડોક્ટર પાસે જતા હોય ને, ખરેખર જરૂર જતો હોય તો અટકાવે, કઈ જરૂર નથી. અને આમ આપણી કલ્પનામાં ના આવે, નાની નાની વસ્તુમાં અંતરાય પડી જાય. આ કોઈના લગ્ન ગોઠવાતા હોય અને પેલા ખબર પડે કે આના લગ્ન અહીંયા ગોઠવાય છે, તે વિચાર ગાના કરતો હોય કે મારા ઓળખીને છોકરી એનું ગોઠવી દઉં. પેલા છોકરાને ત્યાં જઈને શું કરે, ત્યાં જઈને વાત કરવા, તમે ગોઠવ્યું, મને ખબર પડી, વાતો મને દિલમાં તમારા માટે બહુ એ છે એટલે તમને કહેવા આવ્યો કે અહીંયા ના આપશો, બહુ તકલીફ થઈ જશે. એટલે બધું એવી રીતે વાત કરે, પેલા અંદર બધું ઊભું થઈ જાય ને તોડી નાખે. અને પછી 2-4 દિવસ જાય એટલે પાછો જાય અને પોતાનું જે હોય ને ત્યાં ગોઠવી આવે. તો કે આ શું થયું? તો કે એને ખબર ના પડે, પણ એને પોતાને લગ્ન માટે બીજા જન્મમાં અંતરાય પડી ગયા. એટલે બધું નક્કી થાય, છેલ્લી ઘડી એક પ્લાન ના આવી જાય. એટલે એને થાય કે આવું કેમ થાય, આવું કેમ થાય? તો કે આ પાછલા જન્મમાં જાણતા અજાણતા અંતરાય પાડેલા માટે. એવું આ જ્ઞાનના અંતરાય આવી રીતે હોય કે સાચી જગ્યાએ જતો હોય
અને એને રોકે. હવે કેવું છે કે ખબર તો પડે નહીં કે સાચું શું ખોટું શું. નરેશભાઈ સમજાય? સાચું ખોટું ખબર તો પડે નહીં, એટલે જાણતા અજાણતામાં આવો પડી જાય. તમે તો સાચા સાધુની વાત કરી, આ તો બીજા બધા જૈનના સાધુના રિલેટિવ લેવલ પર આપણે ત્યાં રિલેટિવ લેવલ પર શું થાય કે એ પછી એ જ્ઞાનના અંતરે ના પડે. હા, એટલે એમનો જ્ઞાનનું વાત કરી ને એટલે બધું એમાં જ્ઞાનના ના પડે, એમાં પછી સત્સંગના અંતરાય પડે, એ પણ નોર્મલ સત્સંગ. આત્માના સત્સંગની વાત તો એના નહીં. આ કેવું થાય કે આ કલયુગ છે ને એટલે બહારનું વાતાવરણ હરીફાઈ વાળું હોય. એટલે હરીફાઈને લઈને પોતે સાચો અને સામો ખોટો, પોતે જે કરે છે એ સાચું અને સામો જે કરે છે એ ખોટું. એટલે આવું એને અંદર પાક્કું હોય એટલે પછી શું થાય કે જાણતા જાણતા અંતરાય પાડે કરે, બહુ મોટા અંતરાય પડે. દાદા વન ના કે ઘણા કહે કે દાદા હું કયા વર્ષોથી મામાની પૂરમાં તમે ભેગા જ ના થયા છે કે અત્યારે ભેગા થયા? તો કે ભાઈ તે જાણતા અજાણતા અંતરાય પાડેલા એટલે નજીક હતો ત્યાં તું ભેગો ના થયો, અને અમેરિકા ત્યાં કે છેલ્લા વર્ષે ભેગો થયો. સમય કે થોડુંક આપણે તૂટ્યા હોય વધારે ના પાડે તો ભેગા થાય. તો કે આ દાદા હતા, દાદા ઇન્ડિયામાં હતા, 62 થી જ્ઞાન બધા માટે ખુલ્લું થયું, પણ આપણને કેમ ભેગું ના થયું? આપણે હતા જ ને, આપણે છે ક્યારે ભેગું થયું? તો કે અંતરાય હતા ને. પણ જ્ઞાની પાસે જતા રોકીએ ને એટલે એના માટે શરૂઆતના દિવસોમાં દાદા ગુપ્ત રાખતા હતા. દાદા કહેતા કે અમે પ્રગટ અગ્નિ જેવા છીએ, એટલે કોઈ અજાણતામાં વિરાધના કરી બેસે ને એને બહુ મોટા અંતરાયો પડી જાય, એટલે અમને ગુપ્ત રાખેલું શરૂઆતમાં. એટલે તમે ઘરમાંથી તમે જ્ઞાન લઈ આવ્યા હો અને તમને કેવો આનંદ ઉલ્લાસ થાય, તમને થાય કે ભાઈ અમને મોહનભાઈને લઈ જવું, આને લઈ જવું, આને લઈ જવું, બધું થાય ને. પછી કે જેટલા ઓળખતા બધાને લઈ જઈએ એવું થઈ જાય. તો દાદા કે ભાઈ તારે કોઈને વાત કરવાની નહીં, એટલે ઘરમાં વાત ના કરે. કારણ કે પેલા આવું કે હું દાદા જ્ઞાન લઈ આવ્યો, પેલા થાય કે આપણે કાંઈ નવા ભગવાન લઈ આવ્યા. અત્યારે તો બધાને દાદાબન શબ્દ સાંભળીને પૂજ્ય અહોભાવ ઉભો થાય. તે જમાનો કેવો હતો કે એવું થાય કે આ ભાઈ નવા ભગવાન ક્યાં નીકળ્યા. પછી એના વ્યવહારમાં ચેન્જીસ આવે બધા જ્ઞાન મળ્યા પછી. એટલે ઘરના બધા કહે તમામ બહુ ચેન્જ આવ્યું, બહુ ચેન્જ આવ્યું. ત્યાં શું થયું એમ? ત્યારે ધીરે કહેવાનું કે આ જ્ઞાની પુરુષ છે, હું ત્યાં સત્સંગમાં જઉં છું. અને તો એક પહેલા ખેંચી નહીં લાવવાના, ખેંચીને તો લાવવાના જ નહીં. આપણે આગળ જઈને પકડી લે ને કેવું ને એમ સામાન્ય ભાવ એવું કે પછી એના અંદર ઊભું થાય આવી રીતે. એટલે દાદાએ જે આખું જે કર્યું ને આમ ટ્રેપેઝોડલ કર્યું છે, એટલે પાયો એકદમ પાકો છે. માર્કેટિંગ નહીં, હરીફાઈ નહીં, કશું જ નહીં. એટલે એના અમે અત્યારે જલસા કરીએ છીએ. અમારા બધા જલસા છે ને, હમણાં તૈયાર મળે ના મળે બધું. અહીંયા કશું કરવો જ નહીં, આ બે ગયો સત્સંગ કરીને ફ્રી ગયો, આમ જબ આમ ખંખીને ઉભા થઈ ગયો. તું શું બરાબર છે? તૈયાર લડવાનું મળે છે ને. નહીં તો દાદા ભગવાન જે શરૂઆત જે છે થઈ કેટલી બે ચાર જણા આવે, પણ દાદાની ધીરજ, પેશન્સ તમે જુઓ રાજુભાઈ. આવું ગજબનું જ્ઞાન ખુલ્લું થયું તો આપણને શું થાય કે બધા લોકો લાભ નથી લેતા. તમે એકદમ કોઈ રોગમાં એમ એક્સપર્ટ હો અને તમે જે એક ટાઈપનો પેશન્ટ જ ના તો તમને ના થાય ખરું આટલું સારું આવડે કોઈ આવતું જ નથી કે બીજા બધા મારી પાસે મોકલતા નથી થાય ને અંદર. હવે તમે જુઓ એની સામે દાદા ભગવાનને 1958માં જ્ઞાન પ્રકાશ થયો, એમને આટલો આનંદ ઉલ્લાસ હતો કે એમની આજુબાજુ આ રહેતા હતા ને એને તો આમ જ આનંદ લાગતો હતો. આજુબાજુ વાળા કે ખરા કે આ દાદા ભગવાન એટલે એમ પડે અંબાલાલ કાકા કહેતા કે અંબાલાલ કાકા સુપર હ્યુમન છે,
ભગવાન જેવા છે એવું બધું કે તો કોઈને ખબર ના પડી કે આ જ્ઞાન થયું છે. કેમ? તો કે આ અંતરાય હતા એટલે કે નજીક હતા, એ પોરમાં જ રહેતા હતા પણ ભેગું ના. એટલે આ પાંચમા આ કલયુગમાં જ્ઞાનના અંતરાય બહુ પાડેલા. કે વૃત્તિઓ કેવી હોય? બીજાની ટીકા નિંદા અંદર પડી જ જાય, કૂદી પડે. કોઈનું કંઈક ખોટું બોલતો હોય ને તો એને બહુ મજા આવે, કૂદી પડે. એટલે પછી એને જાણતા અજાણતા અંતરાયો પડ્યા કરે. એટલે આ દાદા આજે મળ્યા ને રાજુભાઈ, દાદા ભેગા થાય ને એટલે તમને આ પાટલા બધા અંતરાયો તૂટવા માંડે. અને આ મોટા મોટા અંતરાયો તૂટી જાય, પછી નાના અંતરાયની કોઈ ચિંતા નહીં રહે. પછી એટલી શક્તિઓ ખુલ્લી થાય ને કે નાવ તો આમ જ જતું રહે. આ કોના જેવું છે કે કોઈ છોકરો હોય ભણી રહ્યો ને વર્ષ 2 વર્ષથી જોબ ના મળી એની લાઈનની, માંડ જોબ મળતી હોય, આમ માંડ પૂરું થતું હોય, ખર્ચો નીકળતો હોય, પણ પછી એને એની લાઈનની સહસ્થાયી જોબ મળી જાય અને સહસ્થાયી પોસ્ટ મળી જાય તો પછી એને એની જોબના અંતરાય તૂટ્યા તો બીજા બધા અંતરાય તૂટી જાય ને. ખાવાના પીવાના મકાનના બધા જ માન પણ મળે, માનના અંતરાય તૂટી જાય. કારણ કે એકવાર જોબ મળી ને, સ્ટેટસ આવ્યું એટલે બધું મળે. કે આવા બધા અંતરાયો એટલે દાદા શું કહે, જાણતા અજાણતા અંતરાયો પાડેલા હોય. જાણીને પાડેલા હોય ને અજાણતામાં પાડ્યા હોય. અને એ બધા કે હવે આ તૂટે. ભરતભાઈ, દાદા કહેતા હતા હા અમે વીણીને લીધા છે, હા આ શબ્દ વાપર્યો છે. તે કેટલા પામ્યા આ દુનિયાની વસ્તીમાં? લાખ માણસ પામ્યા કે કે પર્સન્ટેજ કાઢો તો હા તે એ જે વીણી લીધા છે. બીજું જો તમે જુઓ દાદાનું જોશો ને, દાદા ને જ્યાં સંજોગ સામેથી આવ્યા ને બધે એમને સ્વીકાર લીધા છે, પણ એમને અંદર સામેથી ઊભું નથી કર્યું. ઇવન દાદા અમેરિકા આવ્યા તો વસંતભાઈ કેટલા વર્ષોથી કહેતા હતા આવવાનું થયું 82માં. એમને સંજોગ સામે આવ્યો, સ્વીકારે, પછી એમના સંજોગ બધું નતું એટલે નતું થતું. પણ શું કહેવા શું માંગ્યું કે એમને સામેથી કશું ઊભું પણ નથી કર્યું. હવે એમને જે અનુભવ, જે આત્મદશામાં રહેતા હતા અને જે અંદર આનંદ ઉલ્લાસ હતો ને, રાજુભાઈ તો તમે ખાલી એમની બાજુમાં બેઠા હો ને, દાદા પેલી રૂમમાં તમે અહીંયા બેઠા હો ને, તમને ખબર ન હોય તમને આનંદ થાય. એ જે મુક્ત પુરુષ હોય ને, જે કે એમની અંદર બીજો કોઈ કચરો નતો. આપણી અંદર લોભ ના હોય, લોભ હોય તો માન આપે તો સારું ના લાગે. તમને તમે આ મને આવો રાજુભાઈ, પછી જે હું તો આવો ડોક્ટર સાહેબ, તો બધા સારું લાગે ને. એવું તમને બોલ્યો બોલે મને દેખાય કે હું મારા ડોક્ટર સાહેબ કહેવાનું સમજાય. આ અંદર બધું દેખાય કરે ને, બધાના સાહેબ એક જ ઉપરવાળા છે. ના બરાબર છે. હું સમજાવવા શું માંગુ છું, આ સમજાવવા શું માંગુ, આવી રીતે આપણી અંદર જે માન પડેલું હોય ને, તો આવું કંઈક બોલે તો વધારે સારું લાગે. હવે આખું જગત છેતરાય છે કેમ? તો કે આ અંદરની વીકનેસો કોઈ પણ રીતે એને નર્ચરિંગ થાય, પોસાય ને એટલે પેલો માણસ છેતરાય જાય. તમે અંદર લોભ પડ્યો હોય ને લોભને થોડુંક પોસાય કે કેવું દેખાય ને, એમ તો આત્મા કરે હાથમાં તારા બતાવે નથી કહેતા આપણે ગુજરાતમાં, કે હાથમાં તારા બતાવે ભાઈ એને અંદર લોભ પડ્યો એટલે છેતરાય ભાઈ. અથવા એને માન મળે, માનનો રોગ હોય એટલે ભાઈ માન મળે ને એટલે ભાઈ છેતરાય ભાઈ, બીજું બધું ત્યાં ના જોઈએ. તો કે આપણે આપણું જે જીવન જીવીએ છીએ અત્યારે, આપણી અંદર રહેલી વીકનેસોને, આપણી અંદર રહેલી નબળાઈઓ જે છે, આ ક્રોધ માન માયા લોભ જે કહીએ ને, મુખ્ય એ કહેવાય. એને પોષવામાં આપણું આખું જીવન જીવી જાય છે. ખરેખર જીવન આપણા ધ્યેય માટે જીવવાનું હોય, ગોલ ઓફ અવર લાઈફ. આખું જીવન જીવાય છે શેના માટે?
તો કે અંદર પડેલા દુશ્મનોને ખવડાવવામાં જો એને મસ્ત કરવામાં વપરાઈ જાય. તો કે આ જીવન પોતાના ધ્યેય માટે જીવવાનું છે, એની જગ્યાએ પોતાની અંદર રહેલા દુશ્મનોને વીકનેસને પોષવામાં આખું જીવન પૂરું થઈ જાય. સમજાય વાત? અંદર બધું પડેલું જ્યાં જ્યાં તો માલ પડેલો હોય. લોભે પડ્યો હોય, આમ જે આ મકાન સાવ જોઈએ, ગાડી સાવ જોઈએ, આ જોઈએ, આમ જોઈએ, આમ જોઈએ. તું સા ના બધું તને નથી નહીં એવું બધું? ઇન્ડિયા જવાનું છે. હા, હા. મને એમ કે આ તારામાં નથી આવતું એટલે ઇન્ડિયા જવા તૈયાર થઈ ગયા. એ દુશ્મનોને પોષણ કેવી રીતે મળે? તમે તાકે માનનો શત્રુ હોય અંદર, તો પછી શું થાય કે તમને જ્યાં માન મળે ને ત્યાં તમને આવરણ આવી જાય. તમને જે માન આપે ને એ માણસ તમને સારો જ લાગે. પછી તમારો કોઈ હિતેચ્છુ હોય પણ તમને માન ના આપે ને એ તમને દુશ્મન લાગે. એટલે ધારો કે અંદરના દુશ્મનો એવા છે કે છે દુશ્મનો પણ લાગે મિત્રો, છે દુશ્મન પણ લાગે મિત્ર જેવા. સમજી વાત? છે દુશ્મન પણ લાગે મિત્ર જેવા. એટલે પેલો માન આપે ને એટલે પછી એ આપણે છેતરે ને તો પેલું માન એટલું મીઠું લાગે ને કે આપણે છેતરીએ ખરા અને ખબર ના પડે. એવું લોભીઓ હોય તો આપણે ગુજરાતીમાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં દુધારા ભૂખે મરે નહીં. બરાબર ને? લોભિયા હોય ત્યાં દુધારા ભૂખે મરે નહીં, આવી કહેવત છે. એટલે નારાયણભાઈ આવી કહેવત છે ને આપણે કે ભાઈ લોભિયા હોય ત્યાં દુધારા ભૂખે ના મળે. કે પેલો લોભીઓ હોય તો પેલો કોઈ મળી જાય ને તો પહેલાના જમાનામાં બગીચામાં ફરવા જાય ને ત્યાં પેલા હોય દુધારા, એટલે એમ રમત રમાડે ને એમાં એમ કે તમને પૈસા મળશે આટલા આટલા, કે 2, 5, 10 વાર જીતાડે ને પછી બધું એનું લૂંટાઈ જાય. એટલે કે લોભી આ પહેલા જેવું હતો, અત્યારે બધું જુદી લેવલ લૂંટ થઈ ગયું, લેવલ આખું બદલાઈ ગયું. એવું અત્યારે શું હોય કે આપણે એવું બતાવે ને કે ભાઈ આ ધંધો બહુ સારો છે ને આમાં તો એક જ વર્ષમાં ડબલ થઈ જશે. એટલે એનો પર લોભ હોય એટલે પછી થાય કે આ કરવા જેવો છે. એટલે ભાઈ પણ એક વર્ષમાં ડબલ થઈ જતો હોત તે પોતે કરત કે એના સગાવાળાને આપત, તને થોડો આપે? તું તને આજ સુધી ઓળખતો નતો, એ તને ઓળખતા નતા અને એકદમ તને આટલું બધું અંદર અંદર પાણી થઈ જાય છે. એટલે પછી આ કહેવાય ભાઈ લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે મરે. હવે જુઓ કે આ લોભીઓ હોય એટલે પોતાની અંદર લોભ નામનો દુશ્મન પડ્યો હોય માટે છેતરાય છે. તો કે આ લોભને પોષણ આપવા જાય ને પછી માર ખાય. એટલે કે આ અંદરના દુશ્મનોને ઓળખી ના શકીએ એટલે પછી આખી જિંદગી માર ખા ખા કરવો પડે અને એમાં ને એમાં નારાયણભાઈ આખું જીવન પૂરું થઈ જાય. તમે ધ્યેયની વાત કરી ને હા તો અમારે લપટા છે ધ્યેય. હા ના બરાબર, સાચી વાત છે, બહુ બરાબર છે. એમ એટલે એને 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 જીવનનો ધ્યેય જ આ લાગે કે મારે આમ માન મેળવવું જોઈએ, એમ કે મને આટલા પૈસા મળવા જોઈએ, મારું સ્ટેટસ હોવું જોઈએ. એના જીવનનો એક ધ્યેય જ છે. પણ હવે કેવો ધ્યેય છે? અજ્ઞાનતામાં એટલે પેલા અજ્ઞાનીઓ મળ્યા હોય ને એને ફિટ કરી આપેલો ધ્યેય. અજ્ઞાનીઓએ ફિટ કરી આપેલો ધ્યેય. એટલે કે આ દેખાડી બધાનું જોઈને ઉભો થયેલો ધ્યેય, બધાનું જોઈને. એટલે હું જોઉં કે ભાઈ આ છોકરો ભણતો હોય ને તે મોટો થાય એટલે જુએ કે ભાઈ આ ભણ્યા, આ ભણ્યા, આ ભણ્યા, આ ભણ્યા ને એટલે સારી નોકરી મળી, કે આ મળે સારો ધંધો કરે છે. એટલે અંદર શું નક્કી કરે? મારે આવું ભણવું છે. હવે ભણવા માટે નક્કી કર્યું, આપણે કઈ ખોટું તો કહીએ નહીં. પણ મોટો થાય પછી શું થાય? પછી એને એક જ દેખાય કે આ પૈસા કેવી રીતે કમાવા. કોલેજ ભણી રહ્યો એટલે આ જ દેખાય કેમ કરીને પૈસા કમાવા. એને શું લાગે કે હું પૈસા કમાઈશ એટલે મને સુખ આવશે. આ બધા પાસે આટલા પૈસા છે, બધા હેપી છે, તો હું પૈસા કમાઈશ તો મને સુખ આવશે. એટલે પછી એનો એક ધ્યેય બની જાય, ગોલ બની જાય કે ભાઈ મારે પૈસા કમાવા. પણ આપણા હિન્દુસ્તાનીઓ થોડાક જાગૃત હોય એમ, એટલે કોઈને વિચાર આવે હારો પૈસા આવે આપવા હજી હું સુખી નથી. સમજે? કોઈક વિચાર આવે કે ના આવે કે પૈસા આવે તો હજી હું સુખી નથી. અમેરિકા ના આવે તો શું લાગે કે અમેરિકા જઈને આપણે સુખી થઈ જઈશું.
થાય કે ના થાય? તો પેલા લોકો આપણા ઇલીગલી નથી આવતા 50-60 લાખ રૂપિયા કઈ કરોડ આપીને આવે, કરોડ આપીને આવે, તો આમ ક્યાંક સાબિત આપણને નવાઈ પણ લાગે આવું કેમ ના આવતા હશે. પણ શું થાય, એના માટે એ અંદરના દુશ્મનો છે ને એને લઈને આ ફસાય છે, અંદરના દુશ્મનોને લઈને. તો કે આ જીવન આપણે આપણા ધ્યેય માટે જીવવાનું છે, મનુષ્ય જીવનનું જે ધ્યેય હોય ને એના માટે. એટલે આપણને અત્યારે જે જીવન જીવાય છે એ આ જે અંદરના દુશ્મનો, ઇનર એનિમીઝ જે પડ્યા છે, એંગર, પ્રાઇડ, એટેચમેન્ટ, એવરેજ, એને પોષવામાં, એને નર્ચર કરવામાં આખું જીવન પૂરું થઈ જાય. અને એને ખબર ના પડે, અને એને ખબર ના પડે કે આ હું મારા દુશ્મનોને પોષી રહ્યો છું. ઉપરથી એને તો સારું જ લાગે કે હું તો બરાબર કહી રહ્યો છું, અને બીજા માટે એવું લાગે કે આ બીજા બરાબર નથી કહી રહ્યા. ખ્યાલ? હવે આ આખા જગતનો આવો ધ્યેય હોય, પણ આપણે હિન્દુસ્તાની કહેવાય એટલે આપણા માટે જીવનનો ધ્યેય શું? તો કે હુ એમ, રિયલી સ્પીકિંગ, હુ એમ આઈ, ખરેખર હું કોણ છું એ જાણવું, એ ધેટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ અવર હ્યુમન લાઈફ. અને એ જાણી લીધું તો ફૂલ સ્ટોપ આવી ગયું. ડૉક્ટર સાહેબ સમજાવ્યા છે? એટલે તમે કહ્યું હતું કાલે જાણીને આવીશ આમ, તો પછી જાણીને આવ્યા છો? થોડું જ્ઞાન થયું છે. થોડુંક જ્ઞાન થયું છે, પરફેક્ટ બોલે છે, થોડુંક જ્ઞાન થયું છે. બસ આ એકલા જ જવાબથી હા કે કાલે જાણીને આવીશ કે. કાળના આધારે છે બધું, કળિયુગ ને બધું બોલે છે. હા, એ કલયુગ એટલે એક આખું કાલ ચક્ર છે ને, એટલે બદલાયા કરે. એટલે આપણે નહીં વાત કરી કે આમ કેટલો ટાઈમ કેટલો ઝડપથી બદલાય છે, તો બધું બદલાય, સ્પીડમાં બદલાય. એટલે આ કલયુગમાં કર્મો એટલા ભારે બાંધે ને એટલા બધા બાંધે એટલે પૂરા કરવા માટે એ જો ઘરે બેઠો પૂરા ના થાય. એટલે એને બધું ઇન્ટરનેટે જોઈએ, મોબાઈલે જોઈએ, પેલા એટલે ગાડામાં જતા હતા કે બસમાં કે ટ્રેનમાં જતા હતા એ ના ફાવે, એટલે એને ફ્લાઇટમાં દોડવું પડે, અહીંથી માઇલેજ ભેગા કરવા પડે ને. અને પાછું 5G આવે એટલે બધું જાય ને ધીરે ધીરે. તો કે ભલે સાધનો આવે પણ એના કર્મો પૂરા ના થાય. એને કોમ્યુનિકેશનના સાધનો આવે, બધે ફટાફટ જઈ શકે. પહેલાના વખતમાં કેવું હતું, એના કર્મો ક્યાં પૂરા થઈ જાય? જ્યાં જન્મ થયો હોય ને એટલે 10-15 ગામમાં બધા કર્મો પૂરા થઈ જાય. સમજાય છે ને ગુજરાતી? એટલે કે જ્યાં બોર્ન થયો ને 10-15 માઇલમાં એની આખી લાઈફ પૂરી થઈ જાય. એટલે એને કર્મ કેટલા વાર રાવ આવી જાય. જય સચ્ચિદાનંદ. એટલે આખી એની જિંદગી પૂરી થાય તો એનો જ્યાં જન્મ થયો 15-20 માઇલમાં ફર્યો હોય. કારણ કે એક વખતે બસો નથી કે બીજા સાધનો હતા નહીં, પૈસા નતા, એટલે જવું હોય તો વિચાર ક્યાંથી જવું. એટલે એની આખી લાઈફ એટલામાં પૂરી થઈ જાય. એટલે કર્મો કેટલા બાંધીને લાવ્યો હોય તે 50 જણ સાથે એટલા લાયા હોય, અને એ લાઈટ હલવા હલકા બહુ ભારે કર્મો ના હોય, એટલે એટલામાં પૂરું થઈ જાય. અને આજે આપણે ત્યાંથી ક્યાં ફરવું પડે? છે નહારી થઈ આવી ગયા. બોલો દાદાએ કીધું કે અમેરિકા આવવું પડ્યું, કેટલું બાંધીને લાયા છો? હા, એ જ કહું છું. એટલે કહું ને નહારી નવસારી ને એટલે અમારી બહાર નહારી ગયા છે, નહારી થઈ સુધી આવવું પડ્યું. પાછા એમના ફાધર તો મેયર પાછા કેટલા વર્ષો સુધી પ્રતિષ્ઠિત વ્યક્તિ ગયા ત્યાં. તો ત્યાંથી ત્યાં આટલું સારું હતું, ફાધર મેયર હતા, તો ત્યાં એ છોડીને અહીં સુધી ભાગવું, અહીં આવવું પડ્યું. પાછું અહીંયા સારું લાગે, પાછું ના સારું લાગે? પણ તો અહીંયા જાય ને એલેમાં ગયા પછી ના, હું ડિટન હોયામાં ગયો પહેલો, શિકાગો એક વર્ષ, ત્યાંથી 4 વર્ષ સર્જરી ત્યાં કરી, ડિટન હોયા કરી, અને પછી આ બે મોકલી ગયા. પછી અહીંથી બીજી જવાનું મન થતું નથી. હા, એટલે હવે બધા કર્મો પૂરા થવા હે ને ત્યાં થોડીક રેખા બાકી છે. થોડી બાકી ના, આપણે રેખા નહીં જોવાની,
હું તો પેલી રેખાની વાત કરું છું હિરોઈન. આપણે કાળ અને કર્મને શું લાગે હોય તે વિચાર એટલે આમાં શું છે કે કર્મ જે બંધાય છે ને અજ્ઞાનતાથી બંધાય ને. હવે આ કલયુગમાં હોય તો અજ્ઞાનતાનું જોર વધારે હોય, એટલે કે ઇન્ફ્લુઅન્સ ઓફ ટાઈમ, એટલે એ રીતે અસર પડે. તમે 100 વર્ષ પહેલા જુઓ તો આપણું આ ઇન્ટરનેટ કે ટેલિફોન નહોતા તો એને કોમ્યુનિકેશન એટલું હોય જ નહીં, એટલે બીજી કોઈ રીતે સ્પોઇલ ના થાય, સમજે. અને અત્યારે તો કોમ્યુનિકેશન એટલું થઈ ગયું ને કે પેલા આ યંગસ્ટર બધા હોય ને ક્યાંય હોય તોય બગડી જાય, સમજાય. એને ભેગો ના થાય પણ આ કોમ્યુનિકેશન એવું હોય કે ફટ કોમ્યુનિકેશન થઈ જાય. પેલામાં લિમિટ હતી. સતયુગમાં જ્ઞાન હતું એટલા માટે કર્મ ઓછા બંધાય એવું. ના જ્ઞાન તો હતું જ નહીં. સતયુગમાં તો જ્ઞાન હોય જ નહીં. પાછું સતયુગમાં જ્ઞાન તો હોય જ નહીં. સતયુગમાં તો શું, એ સમય સારો હોય. સમય સારો હોય એટલે બધાને એની જીવનની જરૂરિયાત બધી મળી રહે, એટલે એને બહુ મહેનત ના કરવી પડે. અને સુખી હોય, અને જે સુખી હોય એને જ્ઞાનની જરૂર હોય. ખરી જરૂર તો ખરી. અરે બાપા, તમારી પાસે કોણ આવે? જે રોગી હોય એ જ આવે, બીજા આવે? હા, સમજે. એવું આ જે દુઃખી હોય ને, સંસારમાં સુખ હોવા છતાં જેને દુઃખ લાગતું હોય ને, દુઃખી હોય એ કાયમનું સુખ શોધે. પણ મને સંતોષ હોય, આનંદ હોય તો હું સુખ શોધું ખરો? એટલે સતયુગમાં એને બધું સુખ હોય. અને બહુ જે શરૂઆતનો પીરિયડ એમાં તો પેલા કલ્પવૃક્ષ થાય ને, એને ભૂખ લાગી હોય એટલે કલ્પવૃક્ષ જે જાય એટલે ચાણી બહુ જેવું ફ્રૂટ પડે એટલું ખાય તો 6 મહિના કંઈ ખાવું ના પડે, ભૂખ જ ના લાગે. એવા સુખી હતા. ને આપણે સવાર નાસ્તો કરીને બપોર ભૂખ લાગે, ખાવું પડે. પાછું વિચારવું પડે શું બનાવશું, અને પાછું કે બનાવ્યું ને યાર ભાવે કે ના ભાવે. અને ઘણી વાર તો બનાવ્યું બધું ભાવતું હોય તો ખવાય નહીં. અમને એટલું બનાવેલું ને પણ કેટલું ખાવું, વેડવી બનાવી હતી, ઘારી હતી, પછી બીજું શું હતું, એટલી બધી વસ્તુઓ હતી. હવે અમારે શું ખાવું? 3 ખાઈએ તો 2 દિવસ ભૂખ ખાવું જ ના પડે. એટલે સમજવા માટે કહું કે અત્યારે વસ્તુઓ છે તો એ સુખ લઈ શકતું નથી. અને પેલા વસ્તુઓ નથી તો એને અંદર પેલું શાંતિ સુખ લઈ શકતું. એટલે આટલું ખાય ને ભૂખ જ ના લાગે એટલે એને એટલી સુખ લાગે. એને કપડાં જોઈતા હોય તો કલ્પવૃક્ષ જાય એટલે ગાડી સામે કપડાં મળી જાય. એટલે એને બીજી બહુ લાંબુ નતું. જ્યારે અત્યારે તો આપણે કપડાં ગમે એટલા હોય તો એ જઈએ તો દેખાય ના દેખાય, આ સારું છે, આ સારું છે, આ સારું દેખાય ના દેખાય. અને લેવાનું મને થાય કે ના થાય? અરે આ તો એના માટે મન થાય, બીજા માટે થાય. હું લાઇટલી વાત કરું કે ત્યાં એક જણે ત્યાં ગયો હતો, એની બેબી ત્યાંના થોડી મોટી હશે, 2 વર્ષ મોટી હશે. પહેલી જ વાર ગયો તેને છોકરાને મારી સાથે બહુ ફાવી ગયું. પછી અમે ક્યાંક જોવા ના થાય, મમ્મીને કે મમ્મી કે આપણે આ મોલમાં લઈ લે ને. તો મેં કેમ શું થયું? કે આ અંકલ પાસે એક જ ડ્રેસ છે ને, કે આપણે હમણાં બીજા ડ્રેસ અપાઈ દઈએ. સમજાય? હવે આમ ખ્યાલ આવે તો આપણે એની ઝીણવટથી જોઈએ ને તો એને થાય કે આમ એને મોહ છે ને કે એને આ રોજ એક જોઈએ એને બીજી ખબર ના પડે કે આ રોજ આ નવા છે કે આ છે કે આ એક જ આમ એક જ કલરનો આખો ડ્રેસ એને ખબર ના પડે. એટલે એને થાય કે એક જ ડ્રેસ છે તો ચાલો કે આપણે અંકલને અપાવી દઈએ. પણ આ જે છે ને આટલું જ છે કે સુખના સાધનો છે પણ સુખ નથી. અને સત્યમાં સુખના સાધનો નતા પણ એને સુખ હતું. એટલે સુખ હતું માટે એ મોક્ષને શોધતો નતો. મોહનભાઈ સમજે? એને સુખ હતું માટે મોક્ષ શોધતો જ નતો. કેમ તો હવે લડ્યા છો?
જુદા જુદા લડ્યા? ના ના એ ગાડી દૂર પાર્ક કરીને એટલે એ ધીમે ધીમે ચાલી નારાયણમાં આવી ગઈ એટલે કે મને મૂકીને પછી ગાડી મને તો પાર્ક ધસકો પડે તો શું થયું? ના ના એને પગની સર્જરી છે એટલે તમે વાત કરી લે. ચેક કરવા મોકલેલી કે બધું બરાબર છે. તો પછી હું જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ રાજુભાઈ, કેમ છો? બરાબર છે. એટલે સતયુગમાં જે સુખ હોય ને એટલે એને લઈને એને દુઃખ લાગે નહીં એટલે મોક્ષને શોધે જ નહીં, મુક્તિને શોધે જ નહીં. જ્યારે કલયુગમાં સુખના સાધનો બહુ હોય, સુખના સાધનો ચારે બાજુ હોય ને છતાંય સુખ આવે નહીં. એટલે સુખ ના આવે એટલે જે પછી જે દુઃખ લાગે ને બધે એટલે એ સુખને શોધે. ખ્યાલ? એટલે કલયુગમાં એ કહ્યું, કલયુગમાં મોક્ષ વહેલો થાય એ આના માટે કહે છે કે સુખના સાધનો બધા જ હોય પણ છતાંય સુખ ના આવે, અંદર સુખ હોય નહીં. તો દાદા કેમ કહેતા હતા કે અત્યારનો કાળ છે હિન્દુસ્તાનમાં દુનિયાની કમ્પેરિઝનમાં સૌથી પીસાયેલો માણસ ત્યાં જન્મે છે. હા, બરાબર છે. અને પછી કહે છે કે અહીંયાથી એને છૂટવાની ઈચ્છા શરૂ થાય છે. હિન્દુસ્તાનની બહારવાળો ને કોઈને છૂટવાની ઈચ્છા થતી નથી. એટલે બરાબર છે. ના, પણ અહીંયા પણ અમેરિકામાં આપણે ઇન્ડિયન હોય ને એને જ છૂટવાની છે, બીજા ના થાય. ના, બરાબર છે. હા, આમ તકલીફ આવે, બૂમો પાડે કે ભાઈ આ ક્રૂડ પેટ્રોલના ગેસના ભાવ બહુ વધી ગયા, કે હવે આમ પગાર બહુ ઓછા પડે છે, ખર્ચો વધી ગયો, કે આમ આ બૂમો પાડે પણ છતાં એને એવું દુઃખ ના લાગે. એને તો બે છેડા ભેગા થઈ ગયા ને એટલે પતી. જ્યારે આપણે તો બે છેડા ભેગા થયા પછી કેટલા વર્ષો બચે છે એ જોઈએ, અને કેટલા વર્ષો નહીં કેટલી પેઢીને ચાલે એ જોઈએ ને. આપણો લોભ મોટો હોય એટલે દાદા શું કહે છે, જે મુખ્ય વાત શું છે કે આપણે આ કલયુગમાં શું હોય કે બધા સુખ હોય પણ સુખ આવે નહીં. તો કેમ સુખ ના આવે? હા પ્રિયાભાઈ, બધા સુખ હોય પણ એને સુખ લાગે નહીં, એવું કેમ થાય? તમને એવું નથી થતું ને? તમને સુખ લાગે છે ને? હા, બરાબર. ના, સાચી વાત છે, સુખ લાગે. પણ આમ સુખ લાગે પણ આમાં શું થાય કે હમણાં આપણી લીલી છે બીમાર થઈ ગઈ હોય અને વોમિટિંગ બંધ જ ના થાય તો તમને કેટલું સુખ આવે? એટલે બરાબર એક્શન કરવા પડે તો ડોક્ટર લઈએ બધું કરીએ પણ થોડુંક વાર લાગે, જલ્દી બંધ ના થાય તો કેટલા અપસેટ થઈએ ને આપણે. એટલે દુઃખ તો હોય પણ આપણે ખબર ના પડે. અને આપણે હિન્દુસ્તાનને કહેવાય છીએ કે આપણને 99 સુખ હોય ને, 99 પ્રકારના સુખ હોય એ જલ્દી ના દેખાય, પણ એક વસ્તુ ના હોય ને એને યાદ કરીને દુઃખી થયા કરીએ. સમજે? એને યાદ કરીને દુઃખી થઈ તો સર સમજે? એને જે સામે સુખ છે ભોગવી કેમ ના શકે? તે સુખ છે પણ એ સુખ તરફ જોતો નથી, પણ શું નથી એની તરફ જોઈએ. શું છે એની તરફ જોતો નથી પણ શું નથી એની તરફ જુએ. હવે શું નથી એની તરફ જુએ એટલે જે છે એનું સુખ આવે નહીં. એટલે હિન્દુસ્તાનના માણસને વિકલ્પી કહ્યો. સમજાય? વિકલ્પી એટલે આમ તો આખી વાત જુદી છે પણ વિકલ્પી એટલે ઓલ્ટરનેટિવ, સબસ્ટિટ્યુટ શોધે ને એવું કે આ તમે આ વિકલ્પી જીવ હોય એ આવા હોય કે સામે સુખ હોય ના દેખાય પણ સુખમાંથી દુઃખ શોધે એને વિકલ્પી જીવ કહે સાદી ભાષામાં. અને શાસ્ત્રની પરિભાષામાં વાત કરીએ તો આ તમને અત્યારે છે કે હું રાજુભાઈ છું, બરાબર છે? તો ભાઈ રાજુભાઈ તમારું નામ છે, ખોટું તો છે ને, કારણ આપણે બધી વાત થઈ ને, તો તમે રાજુભાઈ, હા રાજુભાઈ તમારું નામ છે પણ ખરેખર તમે રાજુભાઈ છો? તો કે ના, રાજુભાઈથી જુદા છીએ. તો તમે ખરેખર જે છો એ થઈને રહેતા નથી ને તમે જે રાજુભાઈ નથી એ થઈને રહો છો, એટલે કે રાજુભાઈનો ઓલ્ટરનેટ થઈને રહો છો, એટલે એને વિકલ્પી કહેવાય. કેટલું સહેલું છે બોલો? ડુપ્લિકેટ એટલે
ડુપ્લિકેટ થઈ ગયું. ડુપ્લિકેટ નહીં, ઓલ્ટરનેટ. Alternate થઈ ગયું. ડુપ્લિકેટ તો બહુ સારું. ડુપ્લિકેટ સેમ કે Duplicate તો બહુ સારું. આ તો ઇન્ડિયામાં તો હોય કે અમુક વસ્તુ ડુપ્લિકેટ કરે ને તો ઓરિજિનલ કરતા સારી બનાવી દે છે. પણ એનો સબસ્ટિટ્યુટ ઓલ્ટરનેટિવ એટલે કે પોતે આપણે કહીએ ને કે કાલે વાત થઈ ને કે આત્મા છીએ તો તમે આત્મા છો, વાત 100% સાચી. પણ તમે આત્મા થઈને જીવો છો તો ના, તમે આત્મા થઈને જીવતા નથી, તમે રાજુભાઈને થઈને જીવો છો. એટલે કે આત્માનો ઓલ્ટરનેટ કરીને જીવો છો, એટલે વિકલ્પી થઈને જીવો છો. એટલે આપણા હિન્દુસ્તાનના માણસો વિકલ્પી હોય. સમજાય? હિન્દુસ્તાનના માણસો વિકલ્પી. આવો, જય સચ્ચિદાનંદ. ભરતભાઈ, હા. દાદા કે હમ. હું જૈન કુટુંબમાંથી જન્મીને આવ્યા કે હા. 6 ભાઈ બહેનો. હા. મારા દાદીએ બટાકો નથી ખાધો, હમ. મેં મરઘો ખાધો. હમ. 6 ભાઈ બહેનમાંથી એક જ હમ. દાદા કે આ બાંધીને લાયેલા તે આ ભૂમાં પૂરું કરવાનું હતું ને, તો ત્યાંથી તને ઉચકીને અમેરિકા મૂક્યા. અહીંયા મરઘો ખાધો અને અમને મળે તમારો કોટા પૂરું થઈ ગયો, બંધ થઈ ગયું. એટલે કે અત્યારે આખી દુનિયામાં જે ચાલે છે ને, એ અમુક કર્મ જે જગ્યાએ જન્મે છે ને ત્યાં પૂરા ના થાય ને તો એ ક્ષેત્રમાં મોકલીને ત્યાં પૂરા કરે હમ. કે આ હા, બાકી તમે જો તમે ઇન્ડિયામાં હોત હા, તો અરે, ઘરમાં કંદમૂળ ના ખવાતું હોય તો મરઘાન તો વિચાર ક્યાંથી કરી શકો? હા, બરાબર. સમજાય? હા. અને એ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ના એટલે એ અને એ કર્મનો જો તમે વિચારો, તમે જે સમયમાં અહીંયા આવ્યા હશો એ વખતે આપણે અહીંયા ઇન્ડિયન તો બહુ ઓછા હતા. હા, એટલે એ વખતે અંદર બાજુ શું હોય કે ભાઈ આપણે અમેરિકા જઈએ છીએ ને એટલે આપણે ત્યાંનું કલ્ચર શીખવું પડશે, ત્યાંના જેવા થઈને જીવવું પડશે. એટલે અંદરથી આ જે બધા નિયમો ને ઓટોમેટિક તૂટી જાય. એને એવું થાય અહીંયા આવી એટલે ખાવું તો પડે, ખાવું પીવું તો પડે. આવું એટલે એક આવું આ છે ને મેન્ટાલિટી આવી જાય. એટલે જે સાયકોલોજીકલ ઇફેક્ટ હોય એને લઈને પછી પેલું તૂટી જાય બધું. પણ તમે જે વાત કરી ને દાદાની બહુ એક્ઝેક્ટ વાત કરી કે આ કર્મ ખપાવવા માટે એક ક્ષેત્ર ભેગું થવું જોઈએ ને, right. તો કે આ ક્ષેત્ર અહીંયા આવીને ભેગું થયું. અને એ પણ કીધું કે 6 માંથી એક જ નીકળ્યા તમે બહાર. હા હા, બરાબર. 6 માંથી કઈ નીકળ્યા. સાચી વાત. નવીનભાઈ પૂછ્યો હો, હું તો તમને યાદ કરું, તમારા પ્રશ્નો આવે ને એટલે યાદ કરું. હા, કાલે બી યાદ કરેલો. એટલે બ્રદરજી આ મોહ, બુદ્ધિ અને ચિત્તની કળિયુગ વર્સિસ સતયુગમાં શું પરિસ્થિતિ હોય બધામાં? ડેવલપમેન્ટ શું હોય બધા? ના એટલે એ તો કેવું છે કે આ અંતસ્કરણ તો અંતસ્કરણ જ હોય, પણ આ જેમ જેમ કલયુગ વધતો જાય ને એમાં મોહ વધતો જાય. એટલે પહેલા સતયુગના સમયમાં રાગનું પ્રમાણ વધારે હોય, અત્યારે દ્વેષનું પ્રમાણ વધતું જાય. હા, કલયુગ એમાં સતયુગમાં એમાં મોહ ના હોય, પણ જેમ જેમ કલયુગ વધતો જાય મોહ વધતો જાય. મોહ એટલે એને ઘરમાં છોકરાઓ તો 2-4 દિવસથી ચાલે નહીં. વર્ષો પહેલા 2 પેર હોય ને એમાં તો આખું વર્ષ કાઢે, અને એ ફાટી જાય તો થીંડું માં એને ચલાવે. અને પાછું મોટી બેન હોય એના કપડા નાની બેન પહેરે ના પહેરે, અને પાછું એને એવું ના લાગે કે મને આજ બહાર જૂના કરવા પડે, ખુશ થઈને પહેરે. પાછી કહે કે ના મારી મોટી બેન ના છે. સમજાય? એને ખરાબ પણ ના લાગે. અને અત્યારે તો એના પોતાના કરવાના તો એ ના પાડે કે બહુ જૂનું થઈ ગયું. એટલે ભાઈ ક્યાં ફાટ્યું જાય? એને કે બહુ જૂનું થઈ ગયા, બહુ વાર પહેરી લીધું. એટલે માર્કેટિંગ ટીવીમાં બધું આવ્યા કરે ને પાછું, એટલે તમારું બધું બદલાઈ જાય. એટલે આ માર્કેટિંગ વાળા ભલે ખબર ના હોય તો માર્કેટિંગ વાળા આજે લોકોને જે મોહ છે ને એ મોહનો ઉપયોગ કરે છે. માર્કેટિંગ વાળા આપણે દુખતી નસ દબાવીએ એટલે એનો મોહ વાળો ભાગને દબાવવો એ માર્કેટિંગની સ્ટ્રેટેજી થઈ ગઈ. એ લોકોને ભલે ખબર ના હોય, એ લોકો એમની તો બધું વિચારે. એટલે એ લોકોને વેચવાનું કેવી રીતે, એટલે સાયકોલોજી ભણીને છોકરાઓના માટે એટલે આ મોહની રીતે ખબર ના હોય, હા, એ ના ના ખબર ખબર. પડે. પણ આ કલયુગમાં મોહ વધતો જાય ને પહેલા મોહ ના હોય, એટલે અંતસ્કરના ભાગમાં આવો ફેર પડતો જાય. મોહ વધે એટલે માર વધારે ખાવાનો. તો માર તો ખાવા જ પડે ને. તો સતયુગમાં એટલે સતયુગમાં માર ખાતા એમાં ઓછો હોય, પણ અત્યારે તો આ મોહ વધી ગયો ને એટલે બહુ માર ખાવો પડે.
અને ક્યાં માર ખાવો પડે? જેના પ્રત્યે મોહ હોય ત્યાંથી જ માર ખાવો પડે. સમજે? પતિ પત્ની હોય કે દીકરો હોય દીકરી હોય, કઈ દીકરાના દીકરા હોય, વ્યાજનું વ્યાજ હોય, મા બાપ હોય, જે નજીકના હોય ત્યાંથી જ માર ખાવો પડે. જેના પ્રત્યે આપણે મોહ હોય ને ત્યાંથી જ માર ખાવો પડે. એટલે રાગ પણ હોય ને મોહ હોય. આ સંબંધોની વાત કરી હા, રાગ હોય ને. એમાં રાગ આવી ગયો. રાગ હોય ને. છોકરાઓ છોકરાઓ grandchildren. પણ જે દાદા ભગવાનજી કહેતા ને કે સતયુગમાં રાગ બહુ હતો, અત્યારે રાગ ઓછો થઈ ગયો, દ્વેષ હોય. એટલે કેવી રીતે દાખલો આપતા હતા કે એને દીકરા માટે જબરજસ્ત રાગ હોય, દીકરા માટે બહુ રાગ હોય, પછી દીકરો મોટો થાય અને એનું સાંભળે નહીં તો શું થાય? ને એમાં જો મુસલમાન છોકરીને લઈને લગ્ન કરીને આવ્યો ઘરમાં તો શું થાય? તું મારા ઘરમાં પગ મૂકીશ નહીં. બધો રાગ ઉડી જાય કે ના ઉડી જાય? એક મિનિટમાં એક સમજવા માટે ખરા. હવે તો જૈન કુટુંબ હોય ને એમને મુસલમાન છોકરી લઈ આવે, નોનવેજ ખાતે લઈ આવે તો શું થાય? તડી પાર કરી દે ને ઘરમાંથી. એટલે આ એના રાગને દ્વેષમાં ફરતા વાર ના લાગે. તો દાદા ભગવાન શું કે દીકરા માટે ગમે એટલો પ્રેમ હોય પણ હમણાં જો અડધો કલાક દીકરાને ફાડીને આપે ને તો દીકરો ઘર છોડીને જતો રહે કે તમારું મોઢું જોવું નહીં આવે. તો રાગ ક્યાં જતો? રાગ બધો તો ક્યાં કલયુગ છે, એટલે કલયુગમાં રાગ ઓછો હોય, દ્વેષ વધારે હોય. અને સતયુગમાં રાગ હોય એટલે ગમે એટલું વઢે કરે પણ છોડીને જાય નહીં. Proportion જુદું. અને આ મોહ બજાર અત્યારે વધી જાય, મોહ બહુ વધી જાય. એટલે એને નવું ને નવું જોઈએ. એ સુખના સાધનો શોધે. એને પાછું પહેલા જે લોભ હતો એટલે કશું કાઢતા નતા, અને હવે લોભ થયો એટલે થાય કે આ 2 વર્ષ થઈ ગયા, 3 વર્ષ થઈ ગયા, રિપ્લેસ કરો અને ગાર્બેજમાં કાઢો. પહેલા એવું ના થાય. પહેલા ગાડી લે ને એકદમ ભંગાવતે તો ચલાઈ કરાય. એવું ખબર છે? પેલા ઇન્ડિયામાં ગાડી લે ને તો એમ્બેસડર ગાડી લીધી હોય 10, 12, 15 વર્ષ થાય ને તો વેચે નહીં, એની જ ચલાયા કરે. ભલે મેન્ટેનન્સ આવે કે બીજું થાય ને પણ નવી ના લે. અત્યારે તો 2 વર્ષ થાય દેખલા હવે બદલી નાખી ગઈ. પેલો મોહને લઈને એને નવું જોઈએ. અને પૈસા નતા કરે, પૈસા નતા. એટલે ભણવાના જ પૈસા ના હોય તો ગાડી લાવવાનો પૈસા ક્યાંથી હોય? પછી ચિત્તની અવસ્થા શું હોય? ચિત્તમાં કઈ ફેરફાર હોય બંનેમાં? આ મોહને લઈને આખો ચિત્તમાં ફેરફાર હોય. પહેલા આપણો આટલો મોહના સાધનો ના હોય એટલે ચિત્ત એનું થોડું સ્થિર હોય. અને અત્યારનું ચિત્ત સ્કેટર્ડ થઈ ગયું હોય. એટલે દાદા શું કે અત્યારે આ કલયુગમાં ચિત્ત અનંત ચિત્ત હોય. એટલામાં ટુકડા થયો, અહીંયા સુખ લાગે, અહીંયા સુખ લાગે, અહીંયા સુખ લાગે, એટલે કે અનંત ચિત્ત હોય. ચિત્ત હોય એટલું ફ્રેક્ચર થઈ એટલે ટુકડા થઈ ગયા હોય નાના નાના કે અનંત ચિત્ત હોય. પછી આ દાદાનું જ્ઞાન મળે એટલે અનંતમાંથી અનેક થાય. કારણ કે અંદર જે સુખ ઊભું થયું ને એટલે ઘણી બધી જગ્યાએ ચીજ જતું હોય તો આખું બંધ થઈ જાય. એટલે કે અનંતમાંથી અનેકમાં આવે. અને પછી અનેકમાં આવ્યા પછી આજ્ઞામાં રહે. જેમ જેમ 5 આજ્ઞામાં રહેતો જાય એમ એમ એક થતું જાય. અને એક ચીજ થઈ ગયું એટલે પૂરું થઈ ગયું, પૂર્ણાહુતિ. ભાઈ સમજાય? બહુ સારું કહેવાય. તો બહુ માર્ક્સ લઈ ગયા. પણ આટલી બધી વાત સમજાય સારું કહેવાય. મને બીક લાગે આવું બધું બોલું બહુ સમજાશે કે નહીં સમજાય. એક ચિત્તની તમે વાત કરી તો કાલે શિવ ભગવાન ને પોઠિયાની વાત કરી તો પોઠિયો ત્યાં બેસી રહે એટલે નિશ્ચયમાં બેસી રહ્યો જ ને. એટલે એક ચિત્ત થી બેઠો હા, એનું ચિત્ત બીજે ક્યાંય જાય નહીં. સિમિલી બરાબર છે. એ જ રીતે ભરતરાજની બુદ્ધિ વિશે બુદ્ધિનું હા, બુદ્ધિ લાંબા, હા બરાબર. એ વખતે બુદ્ધિ આ વ્યવહાર માટે શાર્પ ના હોય. એટલે વ્યવહારમાં કોમન સેન્સ વાળી બુદ્ધિ હોય. એટલે કોમન સેન્સ હોય એટલે કંઈ પણ પ્રોબ્લેમ તેના સોલ્યુશન લાવી નાખે. અને અત્યારની બુદ્ધિ તીક્ષ્ણ બુદ્ધિ હોય. એટલે પેલા કેમ સિમ્પલ કેવું હોય ને તો અંદર બધા એટલા બધા પર્યાયો એના ફરી જાય કે આમ હશે, આમ હશે, આમ બોલે એટલે આમ હશે, આમ હશે, આમ હશે. એટલે એટલું બધું એને કરે એને ગૂંચવી નાખે.
એટલે અત્યારની બુદ્ધિ વધારે માર ખવડાવે અને એ વખતની બુદ્ધિ માર ઓછો ખવડાવે. બુદ્ધિ હોય ખરી પણ બહુ માર ના ખાવો પડે. એ વખત આમે સુખ હોય ને એટલે તમને ખાવાનું મળ્યું તો ભલે એક ચણી બોલ મળ્યું કે બે ચણી બોલ જેટલું મળ્યું, ખાવાનું તો એક ચણી બોલ જેટલું ખાવ 6 મહિનાથી ભૂખ જ ના લાગતી હોય પછી એને વિચારતા લાવો બીજું ભેગું કરીને મૂકી રાખવું એમ. એટલે પછી એને બુદ્ધિ બહુ વાપરવી જ ના પડે. એટલે આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે આખું અંતસ્કરણ છે ને બહુ આમ નોર્માલિટીમાં ચાલતું હોય અને એટલે એના અંદર દુઃખ ના હોય અને દુઃખ ના હોય એટલે મોક્ષે જાય ને, મોક્ષનો વિચાર જ ના આવે. એટલે આમ આપણે લાગે બહુ સારું હતું, ના લાગે? આ ઇન્ડિયાથી અમેરિકા આવો તો બહુ સારું ના લાગે? કેવું આમ આવે નવા નવા કે એટલું ત્યાં ચોખ્ખું છે એમ, ભાઈ એટલું ડિસિપ્લિન કે પેલું આમ કે રેડ લાઇટ કોઈ જાય જ નહીં, પોલીસે ના ઉભો હોય, આમ ના હોય, તેમ ના હોય. બધા વાત કરે ત્યાં બધા એટલે બધા એકદમ એ પ્રભાવિત થઈ જાય કે બહુ સારું, બહુ સારું, બહુ સારું. ઓકે, વાત ખોટી નથી, બહુ સારું છે. પણ શું છે આમ જોવા જઈએ તો છે શું એ કઈ નહીં. ઇન્ડિયામાં હોય ને એના માઇન્ડ એકદમ ફાસ્ટ ચાલે, રિવોલ્યુશન ઓફ માઇન્ડ એકદમ ફાસ્ટ હોય અને અહીંયા આવે એટલે એને સિસ્ટમ જ ફોલો કરવાની હોય ને એટલે એનું માઇન્ડ થોડું ડલ થઈ જાય. એ ડલ થઈ જાય એટલે એને સુખ લાગે. અને મોક્ષ માર્ગમાં જાગૃત થવાનું છે, એલર્ટ થવાનું છે. એટલે એ સંજોગ ભેગા ના થાય. સમજે? અહીંયા આપણે ગાડી ચલાવતા ગ્રીન સિગ્નલ હોય તો મારે આજુબાજુ કશું જોવું ના પડે, ઊંધું ગાડીને હાંકે જ રાખવાની હોય. અને ઇન્ડિયામાં હોય તો ગ્રીન હોય ને તોય મારે જોવું પડે 4-15 કે ભાઈ કોઈ આવીને તો નથી જતો ને, રેડ લાઇટમાં કોઈ આવી તો નથી, જોવું પડે ના જોવું પડે, બધું જોવું પડે. એટલે ત્યાં તમારે એકદમ એલર્ટ રહેવું પડે ને અહીંયા તમારે સિસ્ટમને ફોલો કરો એટલે કઈ ચિંતા નહીં. પણ ઇન્ડિયામાં આપણને શું હોય કે સિસ્ટમ બ્રેક કરીને જલ્દી જવું હોય, કોઈ પણ વસ્તુ હોય એને સિસ્ટમ બ્રેક કરીને જલ્દી કમાવવું હોય, બધું એને સિસ્ટમ બ્રેક કરીને જોઈએ એટલે પછી એને એલર્ટ બહુ રહેવું પડે. હવે એ એલર્ટનેસ ઊભી થઈ, એ એલર્ટનેસ પછી એને આ મોક્ષ માટે વાપરે તો બહુ કામમાં લાગે. એટલે ત્યાંના લોકો મોક્ષ માટે લાયક કહેવાય અને અહીંના જે આપણા દોરિયા હોય ને એને લાયક ના કહેવાય. પણ પાછું આ કેવું છે કે આપણે અહીંયા આવીએ ને એટલે આપણી જોડે જે આ બીજા બધા અહીંના લોકો, જે લોકલ લોકો જે આપણા સંપર્કમાં આવે ને એટલે ધીરે ધીરે ઓબ્ઝર્વ કે આ લોકો કેવી રીતે રહે છે એમ, કે આ લોકો પૈસા બચાવે છે, જોઈન્ટ ફેમિલીમાં રહે છે, એમ સાથે રહે છે, એમ બધું જુએ ને એટલે એની અંદર ધીરે ધીરે અંદર થોડું આપણું જોયું છે ને અંદર ડેવલપ થાય. એટલે આપણું જોઈને એ ડેવલપ થાય અને અહીં આવીને આપણે અંદર ડેવલપ થઈએ. પણ લાગે એવું કે હું કમાય, હું કંઈક પામી ગયો, લાગે એવું. એટલે આ મનના રિવોલ્યુશન ફાસ્ટ જે ચાલે ને એ કલયુગમાં ફાસ્ટ ચાલે, સતયુગમાં ના ચાલે. સતયુગમાં બહુ સ્લો હોય કારણ કે જરૂર જ ના હોય. પણ એટલું ખરું કે સતયુગમાં એના મનમાં બીજું બધું ના હોય, ઘંટાળ લાકડું ના હોય, ગાંઠ વગરનું લાકડું હોય. આપણું સાગના લાકડામાં થોડી થોડી ગાંઠમાં હોય ને, પણ બળમાં ટીકા હોય તેમાં ગાંઠ ના હોય. ગ્રહ નહીં હોય ને, દુરાગ્રહ ને કદાગ્રહ ને બધું ના હોય. એ બધું ના હોય. આપણે પણ આજ્ઞામાં રહીએ, જ્ઞાન લીધું, આજ્ઞામાં રહીએ, આપણું ડેવલપમેન્ટ પણ પછી આપણે લઈ જવાનું નામ થયું. આપણે જ્ઞાન વ્યવહારનું ડેવલપમેન્ટ આપણે એટલે આપણે જ્ઞાન મળ્યા પછી આજ્ઞામાં રહીએ ને એટલે વ્યવહારનું ડેવલપમેન્ટ નહીં, આપણો વ્યવહાર ઉકલતો જાય. ડેવલપમેન્ટ નહીં, વ્યવહાર ઉકલતો જાય. જે છે ને જેવો છે એ વ્યવહાર ઉકેલી જાય. એટલે ગરગડીમાં દોરી પીડે દોરી ઉકેલાઈ જાય, બધી દોરી ઉકલાઈ ગઈ એટલે મોક્ષ થાય. એટલે આ વ્યવહાર ઉકેલાઈ જાય. પછી એ તમે શુભ વ્યવહાર લાયા હો કે અશુભ વ્યવહાર લાયા હો. વિજયભાઈ કેવું છે કે આ જ્ઞાન મળ્યા પછી જ્યાં સુધી જ્ઞાન ના થયું હોય ત્યાં સુધી આખા જગતનો વ્યવહાર કેવો હોય? શુભાશુભ વ્યવહાર હોય, શુભ અને અશુભ.
એટલે શુભ વ્યવહાર એટલે કોઈને ફાયદો થાય, કોઈને સુખ મળે એવો વ્યવહાર એ શુભ વ્યવહાર, અને કોઈને દુઃખ થાય એવો હોય એ અશુભ વ્યવહાર. તો કે આ શુભ અને અશુભ વ્યવહારમાં હોય, કારણ કે વ્યવહારનો કરનારો હોય, વ્યવહારનો કરતા હોય. અને આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. રાજુભાઈ સમજી તમને આ વ્યવહાર આખો શુભ ને અશુભ હોય, પણ પછી તમને જે દ્રષ્ટિ પ્રાપ્ત થાય, આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થાય, એટલે તમે એ વ્યવહારના કરનારા ના રહ્યા. એટલે શુભાશુભ વ્યવહારમાંથી બહાર નીકળો અને શુદ્ધ વ્યવહારમાં એન્ટર થઈએ, શુદ્ધ વ્યવહારમાં. એટલે પછી તમારો વ્યવહાર એવો હોય કે કોઈને દુઃખ થાય, પણ એ વ્યવહારથી તમે છૂટા હો, તમે જાણનારા હો, એટલે એનો ઉકેલ આવે. હવે આ જે વસ્તુ છે ને ગજબની આપણે પ્રાપ્ત થઈ. નરેશભાઈ, આ વસ્તુ કોઈને પ્રાપ્ત ના થાય. એટલા મોટા આપણે પુણસારી છે ને કે કચરો માલ ભરીને આવ્યા હોઈએ ને કચરો માલ ઉકેલાતો હોય ને આપણી શુદ્ધાત્મા દ્રષ્ટિની જાગૃતિ હોય તો પણ એ શુદ્ધ વ્યવહાર થયો. હવે આ હદનું ક્યાં ક્રમિક માર્ગમાં હોય? રામતારીમાં કલ્પના ના કરાય. હવે આવું ગજબનું મળ્યું છે, એનો આપણને કેવો આનંદ ને ઉલ્લાસ હોય. હો આ દાદા પાસે આવું પ્રાપ્ત થયું છે. પૂછ્યો એટલે હા વિજયભાઈ પ્રશ્નો સારા કર્યા તમે તો પકડી રાખ્યું ને મન બુદ્ધિ ચેતન. ચાલુ રાખીએ આપણે એના ઉપર. એટલે હવે આપણે વાત કરી કે ભાઈ અક્રમ કેમ કીધું, રાઈટ? હા હમણાં વાત કરી કે ભાઈ ચલો મન બુદ્ધિ અને ચિત્તની હાલત બહુ હાયર રિવોલ્યુશનમાં ચાલે કે કલયુગમાં પેલા બધું ઓછું ઊભું થાય એટલે એટલી શાંત થયેલી હોય, એકાગ્રતા વધારે હોય. એટલે હવે અહીંથી આ સ્ટેટસ છે એટલે હાયર સ્ટેટસ માની લઈએ કે ચાલો ભાઈ આ સ્ટેટસથી આ સ્ટેટસ જાય માણસ ક્રમિક વ્યવહારમાં એને કંટ્રોલ કરી અથવા જે પણ કરતા ત્યાં જવાનું એટલે પછી ત્યાં સુખ વધારે અનુભવાય કમ્પેર ટુ ધીસ પીરિયડ, રાઈટ? હવે અક્રમ એટલા માટે કીધું, હું ખાલી પૂછવા માંગુ છું, અક્રમ એટલા માટે કીધું કે ભાઈ જેટલું તમે વ્યવહારના ઉકેલ તો જોઈ રહ્યા છો એટલા ક્રમ બંધાતા નથી, જેટલું તમારા કર્મ બંધાતા નથી એટલું તમારો ભોગવટો ઓછો આવવાનો છે. અને ભોગવટો ઓછો આવે એટલે ઓટોમેટિક બુદ્ધિ ચિત્ત ને અહંકાર છે પણ એ પણ એવી રીતના હોય કે જેના રિવોલ્યુશન ઘટતા ગયા હોય અને એવું થાય. એટલે હું ખાલી એને મળવું છું કે ભાઈ કેટલા લાઈફ થાય પછી આપણે મોક્ષે જઈએ. એટલે આ બધું જેમ આ તો આ રિઝલ્ટના રૂપે મળવાનું જ છે જ્યાં સુધી તમે મોક્ષે નહીં જાઓ, કારણ કે તમે તો જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. હવે તમે ખાલી તમારું જે નીકળી રહ્યું છે એ જોઈ રહ્યા છો, તમે નવું કર્મ બાંધતા નથી. એટલા માટે એને અક્રમ કીધું છે કે આ બધા વ્યવસ્થાથી બહાર નીકળી ગયા અને ત્યાં બેસી ગયા. હવે તો જ્યારે પતવાનું છે ત્યારે પતશે. પસાર તો એમાંથી જ થવાનું છે, પસાર થવાનું છે પણ પેલા ક્રમિકમાં એ બધું ચોખ્ખું કરવાનું હતું અને હવે નિરાતે શુદ્ધાત્મામાં બે ગણું બધું ચોખ્ખું થયા કરે. કારણ કે આ અક્રમ વિજ્ઞાન એટલે આ વિજ્ઞાન પ્રાપ્ત થયું, સમજાય? પેલામાં કરવાનું હતું, વ્યવહાર શુદ્ધિ કરવાની હતી. આપણા મને પેલો પાછો પેલો પદો યાદ પાડતો ને મને પેલા ફેસ દેખાતો અડધો પાડશો ને તો ચાલશે. આ છે એટલે અડધો પાડશો. ક્રમિકમાં વ્યવહારની શુદ્ધિ કરતા કરતા આગળ વધે અને આખી વ્યવહારની શુદ્ધિ થઈ જાય પછી હાથમાં આવે એટલે એને ક્રમિક કીધું. અને અહીંયા દાદા ભગવાનની કૃપાથી પહેલા હાથમાં આવ્યું અને હાથમાં આવ્યા પછી એમાં રહેવાનું. અને આ જે બહારનો ભાગ છે જે આપણો નથી એ વ્યવસ્થિત સંજોગો આપે એમ બધું આવ્યા કરે પણ આપણો અંદર દખલ બંધ થઈ ગઈ. પહેલા આપણે એના માલિક થઈ ગયા હતા, હવે માલિક જ ના એટલે દખલ બંધ થઈ ગઈ એટલે ઓટોમેટિક એ નોર્માલિટીમાં આવી જાય એટલે ચોખ્ખો થઈ જાય. અને એમ કરતા કરતા પૂરેપૂરો ચોખ્ખો થઈ ગયો એટલે તમારો પછી આજે કહું શુભાશુભ વ્યવહાર એટલે એને અક્રમ કહ્યું. અને આ શુભાશુભ તો કે પેલા ક્રમિકમાં એ શુભ ને અશુભ હોય એટલે શુભ અશુભ ને ધક્કામાં એ શુભ ને પકડે એમ. એટલે એમ કરતા કરતા પાછું સાથે જે પુણ્ય થાય એને અંદર નક્કી કર્યું કે આવા મને જ્ઞાની ભેગા થાય
કે પછી ક્રમિકમાં એને કંઈક સંજોગ પછી ભેગો થાય, ચડે ઉતરે એમ કરતા પહોંચે. એટલે કેટલાય જન્મો નીકળી જાય. જ્યારે આમાં આ અંદરથી ચોખ્ખું થઈ ગયું, કૂવામાં આવી ગયું એટલે હવાડામાં આવશે. પણ પહેલા કૂવામાં હતું જ નહીં, હવાડામાં આવે કેમનું? એટલે એવું થઈ ગયું. એટલે આ બહારનો ભાગ, હવે જે બહારનો બાકી રહ્યો અને છતાંય અંદરનું ભેગું થયું, આવું બને નહીં, માટે એને અક્રમ કહ્યું. ને પાછું પેલામાં મહેનત કરીને પ્રાપ્તિ કરવાની હોય, જ્યારે આમાં કોઈ જાતની મહેનત નહીં, કૃપાથી પ્રાપ્તિ થાય. ને પ્રાપ્તિ થયા પછી એ મહેનત નહીં, તો જો હાલ કેટલું મોટું કહેવાય. પહેલા મહેનત નહીં ને પછી એ મહેનત. રાજુભાઈ આવું મેળવવાનું છે. ગમશે ને તમને? ગમશે. કાલે ભૂલતા નહીં હો, કાલે આવી જ જજો. કાલે આવી જાય. હા, ગમે તેમ કહીને આવી જજો. તમારા માટે જ ગોઠવી. સારું. હા, કાલે મેં કીધું મોહનભાઈને, આ રાજુભાઈ મને ગમી ગયા, એમના માટે ગોઠવી. મને તમે પણ ગમી ગયા છો. શું વાત છે? એટલે મસ્કા મારો છો? ના, મસ્કા તો એમને પસંદ જ નથી ને, એમને તો ઘી પસંદ છે. એમને તો ઘી પસંદ છે, મસ્કા પસંદ નથી. દેખાવ પાકા છે કે એમને ઘી પસંદ છે, મસ્કા પસંદ નથી. હા, ભાષામાં કેટલું પરફેક્ટ બોલે છે કે મસ્કા પસંદ નથી, ઘી પસંદ. ઘી પસંદ. એટલે છેલ્લું પેલું તારણ હોય ને એ જ પસંદ. કરક્ષ કાઢી નાખો. નવીનભાઈ પૂછજો, હું તો તમારી બહુ રાહ જોતો હતો. આ નવીનભાઈ આવે તો હારા હારા પ્રશ્નો કરે ને તો મારું અંદર ખીલે. પછી આ બીજા બધા પ્રશ્નો ના કરે ને, કોઈ પ્રશ્ન કરનાર હોય તો ખીલે ને. આજે સારું થયું વિજયભાઈ તમારી જોડે આવી ગયા ને. બેક બેન્ચર્સ. હા, તો LLB કહેવાય ને, લોર્ડ ઓફ ધ લાસ્ટ બેન્ચ. ભરતજી, તમે કીધું કે પ્રાપ્તને ભોગવો, તો પ્રાપ્તને ભોગવાતું નથી, કારણ કે મોહ છે. તો મોહ શેનો છે? જે મને મળ્યું છે, ગાડી, મકાન, કુટુંબ, બધું, રાઈટ? તો એનાથી વધારે શું જોવે આમ? તો પછી એ પ્રાપ્ત જે છે, એ અવસ્થા મળી છે, એનો વાઇફ મળી, સારા છોકરા મળ્યા, એનો ઘર મળે, ફલાણું દીકરું, જોબ કર્યો, ઇન્કમ બધી, બધું લેવલ ઉપર છે, રાઈટ? આ બધું પ્રાપ્ત થયું છે કે માગેલું એ પ્રમાણે. પછી હવે મોહ શેનો છે, એને શું કામ મુદોલું જે છે કેમ ભોગવી નથી શકતા? હવે તમારે તો ચિંતા, તમારે તો મોહ ક્યાં છે તમને? તમે શુદ્ધાત્મા છો તો મોહ છે? મોહ નથી. મોહ નથી. બરાબર. અને તમે શુદ્ધાત્મા છો તો મોહ નથી. અને આ તો ભરેલો માલ છે. હા. ને ભરેલો માલ જેનો છે એ આપણે નથી, એટલે આપણે ટપાલ સ્વીકારતા નથી. એ મોહ બી ફાઇલ નંબર 1 નો છે. હા, સવાલ. અને પાછો ભરેલો માલ ભરેલો છે. પણ આ તમે સમજો ને કે આ મોહને લઈને માર ખાવો પડે છે, એટલે પછી શું થાય કે આ મોહના સંજોગો આવે ને, આપણે જાગૃત થઈ જઈએ. એટલે અજાગૃતિ લીધે માર પડે છે. મોહ તો આવે છે પણ જાગૃત નથી રહેતી, એટલે માર પડે છે. એટલે આ જાગૃત થઈ જઈએ એટલે પેલો મોહનો માલ ફૂટે ખરો, પણ પૂરેપૂરો જાગૃત એટલે પૂરેપૂરો નિકાલ થઈ જાય. અને અજાગૃતિ હોય તો થોડો પછી પેન્ડિંગ રહે ને, મારે ખાવો પડે. એટલે એવું છે. જો જાગૃતિ હોય, ફાઇલ નંબર 1 ને મોહ હોય, ને મોહ એને માર બી ખાવો પડે, પણ જાગૃતિ હોય હું જુદો અને જોઈ શકું કે ભાઈ આ માર ખાય છે હમણાં. હા, તો માર એ જે તમે જુદાને જુઓ ને, તો ફાઇલ નંબર 1 માર ખાય અને આપણને આનંદ રહે. પાછું બહુ સરસ છે આખું. તમે કોઈને માન્યામાં ના આવે કે આ ફાઇલ નંબર 1 મોહને લઈને માર ખાય અને પોતે શુદ્ધાત્મા થાય, પોતાને તો આનંદ રહે. પાછું પછી દેખાય જો કેવો માર ખાવો જોઈએ, તો આમ છૂટો ને છૂટો રહે. બહુ મજા આવે. હા, તમે કીધું આમ એવું દેખાય ને જો જાગૃતિ મળે તો હસવું આવે એમ કે. હા, આપણને આપણી જાત પર શું આવે કે ભાઈ આ તમારું કેવું છે, જો કે આ શુદ્ધાત્મા થઈ ગયા તો જો કે
આ છે ને દેખાય, જ્ઞાન છે એટલે દેખાય એટલે તો નિકાલ થઈ જાય. આ તો એકાદ બે અવતારનો માલ છે. પણ કેવું સિમ્પલ કરી આપી દાદાએ કે ગમે એવો કચ્ચો માલ કે ગમે એવું એ હોય ને કે તમારે કઈ આપણે ચિંતા આપી કે ના કઈ વાંધો નહીં, માલ ખાલી થયા કરશે. પણ માલ ખાલી થતો હોય એમાં આપણે શું કરવાનું હોય? ના, એટલે આપણે ઉતાવળ કે માલ ખાલી થાય કે જલ્દી ખાલી થાય, જલ્દી ખાલી થાય. ભાઈ તો એના ખાલી થઈ જ રહ્યો છે, એના ટાઈમે ખાલી થશે. ત્યાં તો નવો ભરાતો નથી એટલો જ જોવાનો ને, બરાબર? આપણે અહીંયા આપણે નહારીમાં તો મકાનનું કંઈ કામ ચાલતું હોય અને સિમેન્ટની પેલી બેગ લઈને ગુણો લઈને ટ્રક આવી હોય, પેલા મજૂર એક એક થેલી ઉતારતા હોય ને, તો આપણે ઉતાર કે ભાઈ તું જલ્દી ઉતાર તો ઉતાવળ નહીં કરે. આપણે પેલી થપ્પી મારીને છેલ્લે જોઈ લો કે 10 20 થપ્પી થઈ 200 થઈ ગઈ ને પતી ગયું. આપણે બીજું જોવાનું ના હોય. ભાઈ એ જુએ ને એની જાગૃતિ રાખે 200 આવી એક રહી નથી ગઈ એમ. એવું અહીંયા આ માલ ખાલી થઈ રહ્યો છે એને જોયા કરીએ એ જાગૃતિ. તો જાગૃતિ વપરાય કરે. પહેલા અજાગૃતિમાં બધું ખાલી થતું અને એને લઈને નવું ભરાઈ જતું. જાગૃતિમાં there are two parts. એક તો ફર્સ્ટ ઓફ ઓલ કે હું નિશ્ચય નિર્ણયથી શુદ્ધાત્મા છું, ત્યાર પછી જાગૃતિ. આ શુદ્ધાત્મા પદમાં આપણે બેસ્યા રહીએ તો ત્યારે જાગૃતિનો ઉપયોગ થાય. જો આપણે તો આ વ્યવહાર જાગૃતિ ને નિશ્ચય જાગૃતિ થઈ ને એટલે વ્યવહારની જાગૃતિ બધાને હોય. હા, અને આપણે જે જાગૃતિની વાત કરીએ છીએ તમે શુદ્ધાત્મા છો તો જાગૃતિ છે. એટલે goes hand in hand. એટલે બે એટલે પહેલા હું શુદ્ધાત્મા છું તો આ છે ને એ પદ ચૂકી ગયો પછી ક્યાંથી જાગૃતિનો સવાલ આવે? પછી માર ખાઈને આવે. પછી માર ખાય ને એટલે અંદર જાગૃતિ આવે સારું, કારણ કે માર સારું ના લાગે ને. આ જેવું તમને આ ભાન થયું કે હું શુદ્ધાત્મા છું એટલે નિરાકુરતા ઊભી થઈ ગઈ. હવે નિરાકુરતા એ તો જે સિદ્ધમાં જે બધા આત્મા હોય ને એના જે 8 મુખ્ય ગુણ છે એમાંનો એક આ નિરાકુરતા છે. એ આપણને ખુલ્લો થઈ જાય. હવે શું થાય, આવું કંઈક થાય ને એટલે નિરાકુરતા એની પર આવરણ આવે એટલે નિરાકુરતાનો ભાગ જ્યારે ઢંકાય એટલે પછી શું થાય, આપણને ચેન ના પડે. એટલે પછી પેલો આવું માર ખાય એટલે પાછું પોતાની ગાદી પાઈને બેસી જાય. તમે આજે સવારે કીધું ને કે રૂમમાં જવાનો હું શુદ્ધાત્મા છું એટલે પેલા નોળી આવી જાય. હા બરાબર. એટલે ભાઈ આ તો શું થાય, ના હોય તો આવી રીતે લાવવી પડે. હા બરાબર. આપણે હથિયાર તો બધા વાપરવા પડે ને. હથિયાર વાપરવામાં આપણે અહિંસક છે એટલે હથિયાર બધા વપરાય. દાદા ભગવાન સત્સંગ સાંભળતો હતો ને તો એમાં દાદા કે આ હેન્ડલ મારવું પડે ને એ બી વ્યવસ્થિત. એટલે અંબાલાલભાઈને બી હેન્ડલ મારે તો કે એ હેન્ડલ મારે એ બી વ્યવસ્થિત. ગમેલું કે એમને સ્પષ્ટતા કેટલી છે કે આખું બધું આ ખાતાનું છે એમ. હા, એટલે આ જે ડિસ્ટિંક્ટ લાઇન ઓફ સેપરેશન છે ને એટલે કે સ્પષ્ટ અનુભવની દશા છે એ આખું આપત છે. એટલે આપણને તો નવાનો બધો પૂછજો બધા. એક બીજો સવાલ, સિમ્પલ સવાલ પૂછો. હમણાં તમે વિકલ્પ શબ્દ વાપર્યો અને વિજ્ઞાન શબ્દ વાપર્યો તો લેંગ્વેજનો છે, તો બંનેમાં વી છે તો પણ એનો મિનિંગ બંનેમાં જુદો જુદો. એકમાં ઓલું વિશેષ આવે છે ને એ વિજ્ઞાનમાં શું મિનિંગ આવે? તો એટલે આ વી છે ને વિજ્ઞાનમાં એટલે પેલું જ્ઞાન અને વિજ્ઞાન કીધું. હવે આમ છે ને આમ જો તમે સમજો, આ દેહ છે ને તીર્થંકર ભગવાને દેહ હોય કે ના હોય? દેહ હોય ને ત્યાં સુધી કેવળ જ્ઞાન સ્વરૂપ કહેવાય. અને સિદ્ધમાં જાય ત્યારે વિજ્ઞાન સ્વરૂપ કહેવાય. એટલે દાદા તો ખાલી પેલી અક્રમ વિજ્ઞાન છે એ જ વાપરતા હતા. આપણે જે પેલું વિજ્ઞાન કહીને પેલું જ્ઞાન વિજ્ઞાનનો ભેદ પાડવા દઈએ છીએ. પણ ભાઈ અહીંયા છે ને આ દેહ છે ત્યાં સુધી મેક્સિમમ કેવળ જ્ઞાન સ્વરૂપ સુધી જવાનું છે. હું તો ખાલી ગુજરાતી લેંગ્વેજના એંગલથી પૂછતી હતી. એ રીતે એટલે પેલું વિકલ્પ એટલે ઓલ્ટરનેટિવ, કલ્પ અને વિકલ્પ. અને આ જ્ઞાનમાં વિશેષ થયું, પેલામાં વિરુદ્ધ ને વિશેષ થયું.
બસ એ જ મને પણ ડિફરન્સ પણ છે લાગે. ને બહુ જોખમદારી છે. વિજ્ઞાન શબ્દો વાપર કરીએ ને બહુ મોટી જોખમદારી છે. કારણ કે હજી જ્ઞાનનો ભાગ પરિપૂર્ણ થયો નથી. હું જે પગથિયા પર છું એ પગથિયું મજબૂત થયું નથી અને હું પછી બીજા 10, 50, 15, 50 100 સ્ટેપ ઉપરની વાત કરું તો શું થાય? બાવાના બેવું એવું બગડે. બગડે. એટલે તમે જોજો દાદાનો સત્સંગ આ કેસેટ ક્યાંય જુઓ ને તો વિજ્ઞાનની વાતો ખાલી કે આક્રમ વિજ્ઞાન તમને આપ્યું છે કે આક્રમ વિજ્ઞાન છે એટલે તમને આ પ્રાપ્તિ થઈ, બાકી આ કર્મ આ પ્રાપ્તિ ના થાય. બાકી તમને એમને કહું સિમ્પલ કહ્યું તો કઈ નહીં કે હવે પૂર્ણાવતી વાર શું કરવાનું, તો કે આ શુદ્ધાત્માની જાગૃતિ ને 5 આજ્ઞામાં રહેવાનું. એટલે એ સિમ્પલ કર્યું. ભાઈ સમજવાનું કીધું, એ પણ સમજવાનું એટલે કે આ દાદાની આપતાવાળી સમજવાનું એવું કીધું તો ના, એવું નહીં. સમજવાનું એટલે કે તમને આ દરેક સંજોગોમાં આજ્ઞામાં રહી શકો એટલે તમારી સમજણ પાકી નહીં. બાકી પેલી રીતે સમજવા જાવશો તો બુદ્ધિ સાફ થશે અને બુદ્ધિ સાફ થાય તમને માર ખવડાવે. અને આ રીતે આજ્ઞામાં રહીને કરવા જશો તો દર્શન પરના બધા આવરણ ફૂટશે એટલે જેમ છે તેમ દેખાશે. કામ કરી ચાલો બધી આગળ પૂછો. હવે તમે લોકો પૂછો કે બેન તમારો ટર્ન છે. આ લોકો બધા અઘરું અઘરું પૂછે ને તમે કે બીજું મને બીક લાગે ને આપણા અઘરા અઘરા પ્રશ્નો કરે એટલે આપ લોકો સહેલા સહેલા પૂછે મને સારું લાગે. એકલા આવ્યા છો એટલે પણ હસબન્ડ નહીં આવે એના વતી પૂછી લો ને એટલે ખબર નથી. એક પદ લઈ લઈએ વચ્ચે ચાલશે ને? પદ લઈએ તો છે બુકો છે ને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હો જો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હો જો રે. મનથી પણ કોઈ જીવનું બુરું વિચારે ના હો જો રે. સામાને ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હો જો રે. અહિંસક ચિંતવન હો જો રે. આ દુનિયામાં સર્વે જીવને દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હો જો રે. સુખ ને શાંતિ હો જો રે. વાણીથી શીતળ માધુરી
સર્વે જીવને આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજો રે સુખ ને શાંતિ હોજો રે લક્ષ્મી ગમે તે ધંધામાં લક્ષ્મી ગમે તે ધંધામાં મેળવનારો પુણ્યો રે મેળવનારો પુણ્યો રે પુણ્યોત્પાર્જક સત્સન માર્ગે પુણ્યોત્પાદક સત્સંગ માર્ગે ખર્ચી ધન ને ધોજો રે ખર્ચી ધનને દોજો રે આ દુનિયામાં સર્વે જીવને આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજો રે સુખ ને શાંતિ હોજો રે હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું પ્રયોગ ચોખ્ખો હોજો રે પ્રયોગ ચોખ્ખો હોજો રે માનવ કાયા સિદ્ધ મંદિર છે માનવ કાયા સિદ્ધ મંદિર છે આત્મા અંદર નોખો રે આત્મા અંદર નોખો રે આ દુનિયામાં સર્વે જીવને આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજો રે 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 અહીંયા લખ્યું છે ને ખર્ચી દંડને જોજો રે એ જરા આગળ સમજાવો. આ રાખો તમને ગમી ગયું મને ગમ્યું. હા હા હમણાં આ ખાસ ભરત આ રાજુભાઈ બીજી વાર આવ્યા છે ને આજે બે કે વાર રાખવું જોઈએ મેં કીધું તમને ગમી ગયું આ મારા ભરતભાઈને વંચાવવું છે એટલે હા હા આ ભરતભાઈ નહીં ના, બીજા હમણાં બીજા સુરતમાં મારા સુરતમાં મુરબ્બી ભરતભાઈ છે. સુરતમાં બરાબર. એમને તો ખબર જ છે પણ હમણાં આપનું પરમ દિવસે ફોન કરજો એમને. હમ. મારું જ્ઞાન પૂરું થશે પછી હા ઓકે હા એ તો શું કહે છે કે લક્ષ્મી ગમે તે ધંધામાં મેળવનારો પુણ્યો રહે એટલે કે આ લક્ષ્મી કમાય છે બધા તે મહેનતથી કમાય છે તે તમે આટલું ડોક્ટર મેડિસિન આટલું ભણ્યા ત્યારે કમાયા ને મહેનતથી જ કમાય ને મહેનત ના કરી તો એવું લાગે કે આ મહેનતથી કમાઈએ છે અથવા કોઈની ફેક્ટરી હોય કે બિઝનેસ હોય થાય કે હું કેટલી બધી મહેનત કરું ત્યારે કમાયો તો કે ના એવું નથી એનો નિયમ છે લક્ષ્મીજી એના નિયમથી આવે સમજ તમારી પાસે કોઈની પાસે લક્ષ્મી આવે તો એના નિયમથી આવે તો કે એનો મોટામાં મોટો પહેલો નિયમ કયો તો કે જેની પાટલા જેમની પુણ્ય લઈને આવેલો હોય ને એને જેમાં હાથ થાય ત્યાં પૈસા આવે એ જમીનમાં નાખે જમીનના ભાવ એકદમ વધી એક ધંધો લે શહેર લે તેના ભાવ એકદમ વધી જાય તો જ્યાં હાથ નાખે ત્યાં પૈસા મળે એને મહેનત કરવી ના પડે પણ પૈસા મળ્યા કરે તો કે આવો પુનસારી હોય કે પૈસા મળ્યા કરે તો હવે લક્ષ્મીને કરશે શું કે તો કે સદઉપયોગે એટલે સારા સદઉપયોગે ખર્ચી એના ધનને દોજો રે
નેતા ધન હોય ને, જ્યાં ધન આવે ને, ધન એટલે જાતે પુણ્ય છે. હવે પુણ્ય ખર્ચાય ક્યાં? પુણ્ય બે રીતે ખર્ચાય, એક શુભમાં અને એક અશુભમાં. અશુભમાં એટલે શું કે હવે ખૂબ પૈસા આવી જાય તો પહેલા હું સરસ જીવન જીવતો હોઉં, પણ ખૂબ પૈસા મને શું થાય, ચલો અહીંયા ફરીએ, ચલો કે ક્યાં કેસિનોમાં જઈએ, પાર્ટીમાં જઈએ, આમ કરીએ તેમ કરીએ, એન્જોય કે એવું થાય કે ના થાય? એટલે પછી એ પાપમાં ખર્ચાય. અને એની જગ્યાએ કે સત્સંગ માર્ગે, સત એટલે સાચો, સત એટલે કાયમ, એટલે સત એટલે એ તમે કાલે પ્રાપ્ત કરો ને સત, એટલે સત્સંગ માર્ગે, એટલે આવું સાચા માર્ગે વપરાય ને તે લક્ષ્મી ચોખ્ખી થાય. એટલે આપણે ધનતેરસના દિવસે નહીં પણ ચાંદીનો સિક્કો લઈને દૂધથી ધોવે તો કેવી રીતે ધોવાનો નતો, એની અંદર જાગૃતિ આવે કે મારી પાસે અનિતિની લક્ષ્મી આવી છે, એ અનિતિની લક્ષ્મી આવવી જોઈએ નહીં. આ દૂધથી ધોવાની કે હવે અનિતિની લક્ષ્મી આવે નહીં. અને જેને અનિતિની લક્ષ્મી ના આવે એને પછી શું થાય કે એ લક્ષ્મીની જે અસરો પડે, નેગેટિવ અસરો, એ એમાંથી બચી જાય. એ કલયુગમાં મોટામાં મોટું લક્ષ્મી આવે અને નેગેટિવ અસરો પડે, પછી એનું આમ કે આમ ગમે ત્યાં વપરાય. એટલે પુણ્યથી લક્ષ્મી કમાયો પણ વપરાય એવી રીતે કે પાપ બાંધી લે, કે આવું ના થાય એના માટે. એટલે પુણ્યોત્પાદે સત્સંગ માર્ગે લક્ષ્મીને ધોઈને લક્ષ્મી ધોજો, તો કે ત્યાં તમે આ ધોજો. ભાવનાબેન સમજાયું? એટલે આપણી ભાવના શું હોય, જો આ લક્ષ્મી આપણે જઈએ ત્યાં જોડે લઈ જવાય ખરી? લઈ જવાય તો આપણે કેવા પાકા આવીએ? નવીનભાઈ તો બહુ પાકા ભાઈ, જૈન ખરા ને, એમનું ચાલ દેવું કઈ લઈ જાય, પાછળ વાળા પર દેવું મૂકીને જતા, જો લઈ જવાતી હોય. આમ કહું છું આપણે એવા પાકા આવીએ તો જોડે લઈ ના જવાય. હવે આપણને શું લાગે કે આ હું લક્ષ્મી હું કમાયો, હું તો કે આમ ખાલી હાથે અમેરિકાથી આવેલો, ઇન્ડિયાથી આવેલો, અહીંયા આખું એમ્પાયર ઊભું કર્યું, આ લક્ષ્મી કોણ કરે? હું કમાયો, હોય કે ના હોય? એટલે ભાઈ હું કમાયો એટલે જોડે શું હોય કે આ લક્ષ્મી કોની? તો આ લક્ષ્મી તો મારી છે, હું કમાયો, હોય કે ના હોય? નારાયણભાઈ? હા હોય ને. હા બોલો તો મને ખબર પડે ને. તો કે એને અંદર એવું હોય કે હું કમાયો. હવે નિયમ કેવો છે કે એને એવું લાગે કે આ લક્ષ્મી હું કમાયો, એટલે કે આ લક્ષ્મી મારી છે. અને નિયમ કેવો છે કે લક્ષ્મી કમાય, જે કમાય એની લક્ષ્મી નહીં, પણ જે વાપરે એની લક્ષ્મી છે. સમજાય? જે વાપરે એની લક્ષ્મી છે. એટલે શું થાય કે આપણે કમાઈએ ખરા, પણ આપણે એમાંથી કેટલા ટકા વાપરી શકીએ? જેટલી તમે વધારે કમાવો ને એટલા ઓછા પર્સન્ટેજ વાપરો. દાખલા કે આ મોટો માણસ હોય, આપણા અદાણી જેવા હોય, હવે તો આમ કે કેટલા બધા મિલિયન્સમાં મહિને હોય પ્રોપર્ટી, એમાંથી એના પોતાના માટે વાપરે કેટલું? એને ખાવા પીવાનો, રહેવાનું, મકાનમાં રહેતું, એનું ભાડું ગણો મહિનાનું, તો ખર્ચો કેટલો એનો? તો 1% ને ફ્રેક્શન ઓફ 1% વાપરે. પછી બીજા બધા નાના નોકરી વાળો હોય તો 50, 60%, 80% વાપરે. અને કોઈ ધંધા વાળો તો 10%, 20% કે 5% વાપરે. જેટલું મોટું થતું એટલું ઓછું વાપરે. તો એને જે વાપરી એટલી એની, અને બાકીની જે કોઈને આપીને જોવી પડે કે ના જોવી પડે? ના આપવી પડે નહીં તો ગવર્મેન્ટ લઈ લે. તો કે આ બાકી જે આપીને જોવી પડે એ એની ના કહેવાય, પણ એ કમાવામાં એની પુણ્ય વપરાઈ ગઈ. સમજાય છે? એ કમાવામાં પુણ્ય વપરાઈ ગઈ. હવે આ સત્સંગ માર્ગે ધોઈ નહીં તો નવું પણ કમાઈ ના થાય ને. બરાબર સમજાય? એટલે કે સત્સંગ માર્ગે ધોજો રે. તો કે આ કમાયા એમાં પુણ્ય વપરાઈ ગઈ. હવે તમે સાચા રસ્તે નહીં વાપરો તો પછી શું થાય કે તમે જેટલી વાપરી એટલી લક્ષ્મી તમારી, પુણ્ય વપરાઈ ગઈ, સમય કમાણી થઈ નહીં તો શું થાય હાલત આપણી? એટલે આ જૈનો બહુ પાકા હોય, જેટલું કમાય ને એમાંથી એ લોકો હોય, રાજસ્થાનના હોય ને બધા,
તેવું નક્કી કે 10% ઘરમાં જમા રાખવાનું, એટલે પછી પેલા પૈસા આયા કરે ને ખેતરમાં નાખ્યા કરે, પછી ઉગ્યા કરે ને, એટલે આવું બધું નક્કી કરે. એટલે આ હવે તમને આગળ વાત કરું કે એટલે દાદા ભગવાન શું કહે છે કે જે કમાયા માટે તમારી નહીં, પણ લક્ષ્મી કોની છે? જે વાપરે એની છે. એટલે હું કમાયો અને પછી મારે પાછા બધા જે છોકરાઓ બધા આપીને જવું પડે ને, તેના તો સીધી આવી જ ના આવી. તો કોની લક્ષ્મી છે? એની છે ને. એમાં એ વાપરે એટલી એની, બધી એની નહીં, જેટલી વાપરે એટલી એની. હવે આ એવો સિદ્ધાંત છે કે લક્ષ્મી કમાવામાં પુણ્ય વપરાય, પછી કમાવા માટે આટી ગૂટી કરી, અહીંયા તો ના કરે, જે બધા આટી ગૂટી કરે ને, એટલે એ પાછું એ બોનસ જોડે આવે, એ પાપનું બોનસ જોડે આવે. સમજાય? પાપનું બોનસ જોડે આવે. અને વાપરે કેટલું? 5, 10, 25% પચાડે, અને બાકીનું જે વાપરશે એની. તો આપણે આમ જોઈએ તો આપણે સંસ્થામાં કેટલા મૂર્ખ બનીએ છીએ. તો પાછી હાલત શું થાય કે આપણે પૈસા બચાવીએ. ઇન્ડિયામાં હોઈએ ને તો બહુ તકલીફ હોય, એટલે પૈસા બચાવીએ. અને પાછું થાય કે ભાઈ છોકરાઓને કામમાં લાગશે, છોકરાઓને કામમાં લાગશે, આપણે બધું વિચારીએ ને કે બધાને કામમાં લાગશે. એનો વાંધો નથી, આપવાના જ છે, એમને જ આપવાના. પણ હાલત કેવી થાય કે જ્યારે છોકરાઓ મોટા થાય ને, આપણે કહીએ કે આ બધું તમારા માટે છે, પેલા શું કે ના પપ્પા તમારા પૈસા તમે વાપરો ને, કે તમારે જોતા તો મને કહેજો. તો આપણને થાય ખરું આ તો આપણે મૂર્ખ બન્યા, જેના માટે અમે ભેગા કરીને જોઈતા નથી, ને તો ઉપાય મને એવું કે તમારે જોતા તમે વાપરો. સમજે? એટલે આ દાદા ભગવાનનું જે હતું ને આખું, દાદાનું કેવું હતું કે આ ધંધો કરે, પૈસા આવતા, પણ દાદા કે અમારો એક નિયમ હતો કે અમે નોન રટીક છીએ, તો અમે નોકરી કરીએ તો કેટલો પગાર આવે, અમે ધંધામાં ગમે એટલો પ્રોફિટ થાય ને તો એટલા જ પૈસા ઘરે વાપરવા માટે આપશે. હા, તો આપણે દાય નકલ નથી કરવાની, નકલ ના કરવાની, એ તો આપણી કેપેસિટી, પણ આખો એમની દ્રષ્ટિ સમજવાની. પછી બીજા પૈસા તો બીજા કે અમે ધંધામાં જ રાખીએ, કે અમે ઘરે લઈ જઈએ નહીં. સમજે? એટલે એમના પાર્ટનરશિપમાં ધંધો હતો, પણ પગાર જેટલા જ પૈસા ઘરે લઈ જતા. એટલે પછી કોઈ એમને ટેન્શન ચિંતા ઉભાતી હોય ખરી કે ભાઈ આ ઇન્કમ ટેક્સ ભરવાનો છે, કે આ રેટ પડશે, કે આમ છે, કોઈ ટેન્શન હોય નહીં. કારણ કે તો ખર્ચ પૂરતા લઈ જાવ, એમાં ઇન્કમ ટેક્સ ભરવાનું ના હોય. અને કંપનીનો જે ટેક્સ ભરવાનો હોય તો જે કંપનીમાં જે મેનેજ કરતો એ જ કરે ને. હા, દાદા પાર્ટનર ખરા, કઈ લેવા દેવા જ નહીં, બીજું કશું લેતા જ ના હોય. તો ખાલી એમની વિઝનથી ને એમની પુણ્યથી કંપની ચાલ્યા કરતી હોય, પણ બીજું કશું હોય નહીં. ભાઈ સમજાય? તો આવો ઘર ખર્ચ પૂરતું લે ને બાકીનું કંપનીમાં જ રાખ્યું, ઘરે લઈ જાવ તો મને ટેન્શન નહીં. પછી કંપનીમાં રાખ્યું હોય તો ભાઈ પાર્ટનરને કીધું હોય કે ભાઈ આપણે આ ઘરમાં છોકરીઓ પણ બીજા બધા ખર્ચા હોય ને, તો કે આપણી પાર્ટનરશિપ છે ને કે આપણે આમાં જ કંપનીમાં જ નાખી દેવાનું. દાદાને છોકરાઓ કોઈ નહીં, તો આટલો મોટા મનથી કહે ભાઈ તમે બધાનો ખર્ચો આમાં જ નાખજો. હવે આ છે આપણે જોવાનું મળે કે આ પુણ્ય સત્સંગ માગે ખર્ચી ધનને દોજો રહી. દાદાનું આખું જીવન આવી થઈ ગયું. અને તો એ જયારે એ જે જમાનો હતો વર્લ્ડ વોર વાળો, એ વખતે એમને એટલા પૈસા મળતા હતા પાબંદી, પણ એ પૈસો ઘરે નથી લઈ ગયા. કેટલું મોટું કહેવાય. અને આપણે તો કમાય ના હોય તો બીજા ચોરીને લઈ જઈએ. સમજાય? આપણે ચાન્સ મળે છોડીએ ખરા? નારાયણભાઈ તમે છોડી દો, પાછા ખાલી વાત કરું, રાઈટલી વાત કરું કે આમ જનરલી બધું કેવું હોય એ તમને તો ના કહેવાય. ને પાછા ભક્તા તો બહુ ચોખ્ખા હોય ને, ભગત બહુ ચોખ્ખા હોય. ચોખ્ખા હોય ને? હા, ચોખ્ખા ને. હા, કાનો માતા વગર એટલે ચોખ્ખા હોય, આમ ચોરી નાખે. બીજી રીતે ચોખ્ખા હોય.
છેલ્લું વાક્ય હતું કે માનવ કાયા સિદ્ધ સિદ્ધ મંદિર મંદિર હમ. જેવી કે છે બધી હું છે આગળ. માનવ કાયા સિદ્ધ મંદિર છે, આત્મા અંદર નોખો રે. એ સિદ્ધ મંદિર એટલે શું કહેવાય? આ જેમ આ મંદિર હોય ને, મંદિરમાં મૂર્તિ મૂકી હોય ને, રામની, કૃષ્ણની કે શિવલિંગ હોય, મૂર્તિ મૂકી હોય અને બહાર મંદિર હોય, તો કે અંદર ભગવાન હોય અને બહાર મૂર્તિ. એવું આ આપણો આ દેહ છે ને, તે મય આત્મા છે અને આ બહારનો ભાગ મંદિર કહેવાય. એટલે આ માનવ કાયા એ મંદિર કહેવાય. તો એક સ્ટેપ એનાથી આગળ ગયા કે આ મય ભગવાન ખરા, એટલે મય ભગવાન છે માટે મંદિર કહ્યું. પણ આ માનવ કાયા મળી છે આપણને, આપણે જે હિન્દુસ્તાની છે, આપણે માનવ કાયા મળી છે, તો મહિલા ભગવાન સંપૂર્ણ ખુલ્લા થાય, સંપૂર્ણ નિરાવરણ થાય, ને સંપૂર્ણ નિરાવરણ થયેલા ભગવાનને સિદ્ધ ભગવાન કહેવાય. તો કે આ એટલે કહ્યું કે માનવ કાયા સિદ્ધ મંદિર છે. એ તમે આ લક્ષમાં રાખજો. મંદિર તો છે પણ આ સિદ્ધ મંદિર થઈ શકે એટલી કેપેસિટી પડેલી, એટલી પોટેન્શિયાલિટી પડી છે. એટલે કે ટાઈમ બગાડતા નહીં. રાજુભાઈ સમજાય છે ને તમને? બહુ સારું છે. મને તમારા જેવા ભેગા થાય મને સારું પડે એમ. ટીચર બહુ સારા છે મારા. એટલે આપણે હિન્દુસ્તાનના મનુષ્યો છે ને, એને વિભૂતિ સ્વરૂપ ભગવાન કહે. વિભૂતિ સ્વરૂપ એટલે કે એક હિન્દુસ્તાનના મનુષ્યમાં મહિલા ભગવાનને ખુલ્લા કરવાની શક્તિ છે, એટલે વિભૂતિ સ્વરૂપ ભગવાન એ રીતે કહેવાય. અને આ તો આ દાદાનું જ્ઞાન મળે એટલે મહિલા ભગવાન સંપૂર્ણ નિરાવરણ થઈ શકે. એટલે આવું આપણા ધ્યાનમાં હોય કે આને સિદ્ધ મંદિર બનાવવું છે. અને આ સિદ્ધ મંદિર બને ક્યારે બને? કોઈ જાતનો કચરો ના રહે ત્યારે, કોઈ જાતની ઇમ્પ્યોરિટી ના રહે ત્યારે આ સિદ્ધ મંદિર બને. નરેશભાઈ ના સમજ્યો? રાજુભાઈ, આની અંદર બધો કચરો હોય કે ના હોય? આ લોહીએ ચોખ્ખું કરવું પડે ને ડાયાલિસિસ કરીને, એવો પાછો બીજો અહીંયા કચરો ભરેલો હોય ને, અંતસ્કરમાં કચરો ભરેલો હોય ને, આ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, અહંકાર બધો કચરો કહેવાય. ગાર્બેજ કહેવાય. ગાર્બેજ એ બધો ગાર્બેજ ભરેલો કે ના ભરેલો હોય, તો કે બધો ગાર્બેજ નીકળી જાય ત્યારે મહિલા ભગવાન સિદ્ધ થાય, ત્યારે આને સિદ્ધ મંદિર કહેવાય. અને ગાર્બેજ હોય ત્યાં જ આને મંદિર કહેવાય. મંદિરે પવિત્ર તો કહેવાય ને, મય ભગવાન છે આટલું ભાન છે ને એટલે પવિત્ર કહેવાય. પણ પેલું સિદ્ધ મંદિર. સારો તમે પ્રશ્ન કર્યો. ક્રોધ, માન, માયા, લોભ બધું અજ્ઞાન. બધો ગાર્બેજ. હા, ગાર્બેજ. આપણે જે લફ્ઝમાં વાત કરી એવી લફ્ઝમાં વાત કરી કે બધો ગાર્બેજ. ગાર્બેજ એટલે શું? તમે ગાર્બેજ ને રાખવાનો વિચાર આવે? લાવો રાખી મૂકીએ, આ વખતે ફરી આપીશું, બીજી વાર આપીશું, એવો વિચાર આવે? લાવો મૂકી રાખો. કે ગાર્બેજ કે હોદીને કાઢવા જઈએ આપણે? કશું નહીં. ગાર્બેજ એટલે આપણને ગાર્બેજ સાથે મમતા હોય? અમને પ્રિયાબેન સમજાય? ગાર્બેજ સાથે એટેચમેન્ટ હોય આપણને? જરાય ના હોય ને. એવું થાય ક્યારે વેરો લઈ જાય તો સારું, ક્યારે વેરો લઈ જાય તો સારું. આ દિવાળીમાં બધો કચરો કાઢે ને ઘરમાં, તો વધારે કચરો નીકળે તો એને દુઃખ ના થાય, પછી આનંદ થાય કે ગાર્બેજ કેવું હોય. એવું આની અંદરથી આ બધો ગાર્બેજ વાળો ભાગ જતો રહે ત્યારે આ સિદ્ધ મંદિર ખુલ્લું થાય. એટલે આપણું લક્ષ્ય એવો હોય કે આ ગાર્બેજ નો નીકળી કાઢજો હો. પણ ગાર્બેજ હું પાછો આવીશ ફરી કોઈક વાર, પૂછી લઈશ તમને, નહીં તો ફોન પર પૂછી લઈશ. હું મળવા આવીશ તમને. શું વાત કરો છે ને, જોરદાર છે. કહું મને દાદા ભગવાનને કહેલું લાગે કે મંદિરમાં આપણે જઈએ તો દર્શન કેવી રીતે કરવાના. હા હા એની થોડીક સમજ પડે. પેલા ભાઈ નહીં આજે આપણે ત્યાં બહાર મળ્યા હતા, એને મોડું થઈ ગયું. ના કઈ ગયું. કેવી રીતે દર્શન કરજો મંદિરમાં તમે? મને કોને લઉં ભાઈ તો સુધારી આવો. ચાલો તમે કોઈ દો. ચાલો મંદિરમાં દર્શન કેવી રીતે કરો? હાથ જોડીને. હા બરાબર, પરફેક્ટ. હાથ જોડીને કરીએ.
આવો જવાબ જોઈએ છે ને. બરાબર. આ તમને કોઈ બુદ્ધિ ચલાવો બધી કે હું આમ માંગુ આમ કરું આમ કરું. ના, એકદમ- આજે આમ સીધું કે એકદમ સહજ. એકદમ પરફેક્ટ કહેવાય Perfect. કે હાથ જોઈને કરીએ. Agree. તો એ હાથ જોઈને દર્શન કરીએ, પછી દર્શન કરો ભાઈ ભગવાન પાસે શું માંગીએ આપણે? સુખ શાંતિ. સુખ શાંતિ. બરાબર, એ સુખ શાંતિ માંગીએ. આ કશું વિચાર નહીં કે હું આવો જવાબ આપીશ તો સારું દેખાય એવું Natural, નહીં. natural. સીધું આમ આ પેલો બુદ્ધિ વપરાય વગર. Right. હવે આપણે સુખ શાંતિ માંગીએ, બરાબર છે, પરફેક્ટ છે, પણ ખરેખર ભગવાન પાસે શું માંગવાનું હોય રાજુભાઈ? ખરેખર ભગવાન પાસે શું માંગવાનું હોય? સંતોષ. સંતોષ નહીં? હા, સંતોષ, સેટિસ્ફેક્શન. એટલે આમ અંદર કન્ટેન્શન આવી જાય, એટલે બસ આમ તૃપ્તિ થઈ જાય. જો તમે કહો ને સુખ શાંતિ માંગવાની, બરાબર છે, કારણ કે અત્યારે આપણે જોઈએ છે શું તો કે સંસારમાં રહીએ તો સંસારમાં બધી આદિ વ્યાધિ ઉપાધિ આવે કે ના આવે? બધાને આવે ને, નાનો હોય મોટો હોય બધાને આવે. તો કે આ સંસારમાં આદિ વ્યાધિ ઉપાધિ આવે તો એમાં આપણે અંદર સુખ રહે, શાંતિ રહે, એવું આપણે ભગવાન પાસે માંગીએ. હવે આ જે સુખ છે ને, સુખ પાછા બે પ્રકારના. એક ભૌતિક સુખ, વિનાશી સુખ, સમજાય? અને આ શાંતિ તો કે આ મનની શાંતિ, અને પાછું અંદર જ્યાં ઉપર જઈએ તો પરમાનંદ, પરમાનંદ એવી કહેવાય. તો ખરેખર જો ભગવાન જો માગવું જ હોય તો સારું એવું કંઈક માગવું જોઈએ ને કાયમનું, કે એકવાર માગ્યા પછી ફરી માગવું ના પડે. સમજાય? ભગવાન પાસે માગવું હોય તો કેવું માગવું જોઈએ? સારું, પછી બીજી વાર આપણે મંદિરમાં જવું હોય કે ના જવું હોય, આમે આપણે ક્યારે જતા હોય? માણસ કોઈ રવિવાર જતા હોય અથવા તો કંઈક બેસતું વસ્તુ દિવાળી એવું હોય, પ્રસંગ હોય કે બર્થડે હોય, ત્યાં જતા હોય. બહુ તો જતા નહીં ને, કે અહીંયા જાઓ છો રોજ જાઓ? રોજ તો પેલો પૂજારી ના ખોલે. અમુક તો મંદિર છે ને મને કહે કે અમે વીકેન્ડમાં જ ખોલીએ છીએ. તો તારું બહુ સારું, એટલે આ ખરું સરસ થયું. હા, ભગવાને આરામ જોઈએ ને. આ કોવિડમાં તો બંધ જ કરેલા બધા મંદિર. હા, બરાબર છે. તો ભગવાન પાસે શું માગવાનું હોય? એવું માગવાનું કે ફરી માગવું ના પડે. વિજયભાઈ ખ્યાલ આવે? ભગવાન પાસે માગવું હોય તો એવું માગવાનું, બીજી વાર માગવું ના પડે. ભગવાન કેવા હોય? ભગવાન તો બધું આપવા જ બેઠા છે ને, પણ આપણને માગતા ના આવડે, એમાં ભગવાનની ભૂલ કહેવાય. એટલે આપણે સુખ શાંતિ માગીએ ને, પરફેક્ટ છે, મને તો આ જવાબ ગમ્યો, આનંદ થયો. પણ ભગવાન જો શું માગવાનું હોય? ભગવાન પાસે આપણે જે સુખ શાંતિ માગીએ છીએ ને, એનાથી બહુ ઊંચી એમની દશા છે, ઉપરની દશા છે. કે એમને સુખ કેવું છે? તો કાયમનું સુખ છે. અને શાંતિ તો કે એમને પરમાનંદ હોય, પરમાનંદ. એટલે પરમાનંદ એટલે આ સંસારમાં ગમે તેવા સંજોગ આવે ને, ગમે એવા દુઃખના સંજોગ આવે, ગમે તેવા પ્રતિકૂળ સંજોગ આવે, વિપરીત સંજોગો આવે, હલાવી નાખે એવા સંજોગ આવે, તો એમનો અંદરનો પરમ આનંદ જાય નહીં, એવું હોય. એટલે આ ભગવાન પાસે જઈએ ને તો ભગવાનને શું કહેવાનું કે ભગવાન જે પણ હોય ને, શિવજી હોય કે કૃષ્ણ ભગવાન હોય કે તીર્થંકર ભગવાન હોય, તો ભગવાનને જેને કહેવાય ભગવાન, હે ભગવાન, તારા દર્શન કરવા આવ્યો છું કે તું તો ભગવાન થઈ ગયો છે. ભગવાન થઈ ગયા, ભગવાન છે ને, કે તું તો ભગવાન થઈ ગયો છે. પણ તમે ભગવાન થયા કેવી રીતે? તો કે તમે તમારા અહંકારને જીતી લીધો, તમારા લોભને, માનને, ક્રોધને, માયાને, આ હરીફાઈ છે, ઈર્ષા છે, આ અજ્ઞાન છે, બધું તમે જીતી લીધું. તો કે તમે જીતી લીધા એટલે તમે ભગવાન થઈ ગયા. અને તમે પછી કાયમના સુખમાં રહો છો. અને મને તો આ નાની નાની વાતમાં ઉપાધિ થઈ જાય છે, ચિંતાઓ થઈ જાય છે. તો હું તમારી પાસે દર્શન કરવા આવ્યો છું, તો એવા કંઈક આશીર્વાદ આપો કે હું પણ તમારી જેમ આ અંદરના ક્રોધ, માન, માયાલોભ છે, રાગદ્વેષ છે, અહંકાર છે, અજ્ઞાનતા છે, બધાને જીતી હું તમારા જેવો થઈ જાઉં. તો ભગવાનને આનંદ થાય કે ના થાય? કે ભગવાન એવું થાય કે આ મારી સાથે કોમ્પિટિશનમાં છે. આ ધંધામાં પેલું કહે ને કે મારે તારો ધંધો શીખવાડે, મારે તારી જેવો ધંધો કરવો છે, તો એને કોમ્પિટિશન લાગે. પણ ભગવાનને કેટલો આનંદ થાય રાજુભાઈ? ભગવાનને આનંદ થાય કે ના થાય કે આ હારો ભક્ત છે કે મારી પાસે જે છે એ આ માગે છે. પણ આપણે ભગવાન ભાઈ પૈસા માગીએ ને, તમે ના માગો, પણ ખાલી વાત કરું છું. આપણે ભગવાન ભાઈ પૈસા માગીએ, મકાન માગીએ, કે આપણો કે છોકરા છોકરીઓ રાગે પડી જાય, કે એની તબિયત સારી રહે, કે ધંધામાં સડી જાય, આવું બધું આપણે માગીએ. તો કે આપણે ભગવાન ભાઈ શું માગીએ? જે ભગવાન પાસે નથી, ભગવાન જ્યાંથી મુક્ત છે
એ વસ્તુ માગીએ છીએ. એટલે આપણે ભગવાનને ડાયલેમમાં મૂકી દઈએ, પઝલમાં મૂકી દઈએ. એમને તો આપવું છે પણ આપણે એવું માગીએ કે એમની પાસે હોય નહીં. સમજો વાત? સમજો મારી? એટલે આવું માગીએ ને તો ભગવાનને આનંદ થાય અને આપણને અંદર નક્કી થાય કે ઓહો, મારે આ ક્રોધથી, લોભથી, માયાથી, અહંકારથી, રાગદ્વેષથી આથી મુક્ત થવાનું છે. હું ભગવાન પાસે શક્તિ માંગુ છું, મારે મુક્ત થવાનું છે. તો પછી તમે આવું જે નક્કી કરો ને, કુદરત તમને એ બાજુ લઈ જાય. પણ પહેલા નક્કી કરવું પડે. આપણે તો નક્કી કરતા નથી ને પછી મંદિરમાં જઈએ તો ખાલી હાથ જોઈને ઉભા રહી જઈએ. કેટલાક તો એવું કે હું તો કશું ભગવાન જો માગતો નથી, એને જે આપવું એમ આપી જશે. હું કઈ માગતો નથી, એમને જે આપવું એ આપી દેશે. બરાબર છે, પણ આવું હોય. દાખલા તરીકે આપણે કૃષ્ણના મંદિરમાં ગયા તો ટાઈમ થાય મને કહેજો, એ રીતે તો 10 મિનિટ પહેલા કરીશું. આ કૃષ્ણ ભગવાનના મંદિરમાં જઈએ આપણે, કૃષ્ણની ભક્તિ કરો ના કરો? કરો નહીં? પણ વધારે કોની કરો? રામની કરો, કૃષ્ણની કરો? ભગવાનની. કયા ભગવાન? બધા ભગવાન. બધા ભગવાનની. આપણે ભેદ નહીં રાખવું. આપણે ભગવાન શું કામ ભેદ રાખવું? બધા હરખા જ છે ને. પાતો બધાને કોઈને હોય ને, કોઈ કૃષ્ણની કરે, કોઈ શિવની કરે, કોઈ રામની કરે, કોઈ હનુમાનજીની કરે, કોઈ માતાજીની કરે. આ તો આપણે પ્રશ્ન કર્યો ને થોડો ટાઈમ છે આપણે વાત કરીએ કે કૃષ્ણની આપણે ભક્તિ કરીએ ને કૃષ્ણના મંદિરમાં જઈએ કે ના જઈએ. તો મંદિરમાં જઈએ તો ભગવાન પાસે માગીએ કે ના માગીએ? કૃષ્ણમાં એટલા બધા દાગીના બધું પહેરેલું હોય તો સારું મન ના થાય બહેનોને કે આપણે તું પહેરે દાગીના તો અમને આપજે? ના થાય? નારાયણભાઈ થાય કે ના થાય? એ તો લેડીઝને ખબર પડે. ખોટી જગ્યા પર. હવે તમારે બહુ સારું પડે કે ભગવાન ભાઈ માગે ને તમારે આપવા ના પડે. એટલે હવે તમે જુઓ કે આપણે કૃષ્ણ પાસે જઈએ તો એમના જે ગુણો, જે ક્વોલિટી આપણને દેખાય ને, જે ભગવાનનું જે દેખાય એ માગવું પડે. તો આ કૃષ્ણ ભગવાન કેવા હતા કે એમનો જન્મ થયો ને ત્યાંથી એમને પ્રતિકૂળ સંજોગો હતા, અનફેવરેબલ સર્કમસ્ટન્સીસ. એમનો જન્મ થયો જેલમાં. જેલમાં જન્મ થાય કે સારો સંજોગ કહેવાય? તો એની અમેરિકાની જેલમાં કોઈને થાય, કોઈને જન્મ થાય, બધી ફેસિલિટી મળી જાય. પણ એ મથુરાની જેલમાં કઈ પણ કોમ્પ્લિકેશન થાય, કેટલા પ્રોબ્લેમ થાય, કોઈ ટ્રીટમેન્ટ મળે ખરી? અને એ જમાનામાં તો પ્રતિકૂળ સંજોગ થાય, કહેવાય કે ના કહેવાય? પાછો જન્મ થતાની સાથે ભગવાનને પેલા ટોપલામાં લઈ જવા પડે. જન્મ થતાની સાથે એ પાછો બહાર નીકળ્યા તો કેટલો વરસાદ ને વાવાઝોડું, જમુનામાં પૂર આવેલું. એ તો બરાબર છે, પેલા નાગે ઉપર ફેંકીને એનું પ્રોટેક્શન કર્યું. એક સમજવા માટે સામાન્ય રીતે સંજોગ કેવા કહેવાય, પ્રતિકૂળ સંજોગ કહેવાય કે ના કહેવાય? પછી જો એ જ ભગવાન ત્યાં ગોકુળમાં મોટા થયા તો કેટલા બધા રાક્ષસો મારવા આવ્યા હતા ને, પેલા પૂતના ને બીજા બધા આવેલા ને, તો નાના છોકરાને મારવા આવ્યા. કે સંજોગ સારા કહેવાય? ભારે સંજોગ કહેવાય. પછી પાછા ત્યાંથી જ્યાં મોટા થયા, યુવાન થયા, તો પાછા ગયા હસ્તિનાપુર. હસ્તિનાપુર ગયા તો પાછા પેલા પાંડવોને કરોડો માથે પડે. બરાબર? એ બે ભેગા થયા તો પાછું પાંડવો પાછા કહે છે કે ભાઈ આ વખતે તમે સમાધાન કરાવી આપો. કે પાછા કૃષ્ણ ભગવાન સમાધાન કરવા માટે દુર્યોધન પાસે જાય છે. હવે દુર્યોધન એ તો ધર્મની વાત કરે છે, સાચી વાત કરે છે, પણ દુર્યોધન એમની વાત માને છે? નારાયણભાઈ, તમે તો નારાયણ છો ને, તમને ખબર છે. દુર્યોધન એટલે ભગવાન કહે છે કે ભાઈ ધર્મની રીતે હવે તારે 14 વર્ષ પૂરા થાય એટલે રાજ્ય સોંપી દેવું પડે. તો ના, હું તો નથી સોંપવાનો કે. તો ભગવાને યુદ્ધ ના થાય એટલા માટે ત્યાં સુધી કેવું કે અડધું રાજ્ય સોંપી દે. તો પેલા કે ના, આ ના સોંપું. છેવટે પાંડવોને પૂછ્યા વગર ત્યાં સુધી ઓફર મૂકી દીધી કે તને ગમે 5 ગામ આપી દે. તો કે એક તસુભા જમીન આપવું નહીં. તમે વિચારો રાજુભાઈ કે તમે તો ડોક્ટર છો, પેલા તો ભગવાન. તમારે જો કઈ આવું કહે તો તમે કમાન છટકી જાય. શું સમજે છે? ના થાય કે આ સીધી વાત તો સાંભળતો નથી એમ. હવે તને છોડું નહીં એમ થઈ જાય.
અને આટલા મોટા ભગવાન એમની એક વાત, સાચી વાત એ દુર્યોધન માનતો નથી. ભયંકર પ્રતિકૂળ સંજોગ કહેવાય ના કહેવાય. અને છેલ્લે જો ને આ યુદ્ધ પતી ગયું પછી કે શું સંસાર રાજ્યનું સુખ ભોગવવા રહ્યા ભગવાન ત્યાં. પાંડવો અને રાજ્ય તો બેહાડીને સીધા નીકળી ગયા. તો દ્વારિકા વસાવી, પાછું દ્વારિકામાં આગ લાગી તો જંગલમાં દોડ્યા એ ને બલરામ. તો જંગલમાં ગયા તો પછી ત્યાં આપણું આગમાંથી નીકળેલા એટલે બહુ ગરમી રાત એટલે અમને તો તરસ લાગી ગઈ. એટલે બલરામને કહે છે કે મને તો બહુ તરસ લાગી છે, હું તો થાકી ગયો છું, મારાથી કહેવાય ચલાશે નહીં. તો બલરામ પાછો એમનો મોટો ભાઈ એટલે સેવા એ કરે. તો બલરામ કહે તમે બેસો આ ઝાડ નીચે, હું પાણી લઈને આવું છું. હવે એ જમાનામાં પાણી લાવવાનું એટલે મિનરલ વોટરની બોટલ તો હતી ને, ખિસ્સામાં કાઢીને આપી એટલું પીવાનું. અને પાછું જંગલમાં જવાનું, ઝરણું કે નદી કંઈ ખોદવાની, પછી મોટા પાનવાળું ઝાડ ખોદવાનું, એમાં તોડીને પડીઓ બનાવવાનો, પાણી લઈને આવવાનું. વાર લાગે કે ના લાગે? એમાં પેલા તીર માર્યું. તો ભગવાનને જબરજસ્ત તરસ લાગેલી, થાકી ગયેલા, પાણી પીવું હતું તો પાણી તો મળ્યું નહીં, ઉપર તીર વગેરે લોહી વહેવા માંડ્યું. કેવી હાલત થાય? ભયંકર સંજોગ કહેવાય ના કહેવાય? અને એમને દેખાયું કે આ સંજોગ કેવો આવે છે કે હવે કે આ આયુષ્ય કર્મ પૂરું થાય છે. હવે તમે જુઓ, આમ આપણે શું કહીએ કે આમ મળતી વખતે પીવાનું પાણી એ મળ્યું નહીં, કેવો ભારે સંજોગ કહેવાય કે ના કહેવાય? અને પાછા ભગવાન, માણસો તો બરાબર, ભગવાન તો કે અમને જન્મથી તેમનું આયુષ્ય કર્મ પૂરું થયું ત્યાં સુધી ભારે 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 સંજોગ હતા જેની આપણે કલ્પના ના કરી શકીએ. આપણને તો 1% ના હોય. બરાબર છે? આપણે કે આટલા બધા સંજોગ હોય, આવા ભારે સંજોગ હોય ના હોય. પણ કૃષ્ણની મોટા મોટી વસ્તુ શું હતી કે આપણે તો આપણું કહી દઈએ કે કૃષ્ણ ભગવાન કેવા હતા કે એમને અધર્મનો વિનાશ કર્યો, ધર્મની સ્થાપના કરી, એવું કહીએ ને. અધર્મનો વિનાશ કર્યો, ધર્મની સ્થાપના કરી. પછી આપણે પૂછીએ ભાઈ અધર્મનો વિનાશ કેવી રીતે કર્યો? રાજુભાઈ, કેવી રીતે વિનાશ કર્યો અધર્મનો? કે હતું નહીં, સુદર્શન ચક્ર હતું પાછળ ગયું એ છેલ્લા અધર્મીને ઉડાડી દીધા. તો શું કરેલું? જાતે જ અધર્મીઓને એવો સંજોગ આપ્યા એમને કે અધર્મીનો નાશ થાય. ઓહો, અચ્છા, બહુ મોટા માણસ ભાઈ. રાજુભાઈ તમે વાત તો બહુ સારી કે અધર્મીને એમને ભગવાન એવો સંજોગ આપ્યો કે એનો નાશ થઈ જાય. એટલે આ તો ભગવાને બહુ મોટું ચીટિંગ કરી ગયું. સારું ચીટિંગ કહેવાય. સારું ચીટિંગ કહેવાય. હવે જો કંઈક સમજવા માટે કે ભગવાને જે ધર્મનો વિનાશ કર્યો, આપણે જે કહીએ છીએ ને ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે, તો ભગવાને અધર્મનો વિનાશ કર્યો એટલે ભગવાન કશું કરવા ગયા નતા કે અધર્મીને મારવા પણ ગયા નતા. એમને શું હતું કે જ્યાં જ્યાં પેલા અધર્મ હોય ને એમની સાથે કઈ પણ પ્રતિકૂળ સંજોગ આવ્યા કે એમની કઈ પણ અધર્મ થયો તો એમને એની પોતાને અસર ના થવા દીધી. દાખલા તરીકે પેલો હતો, કેટલી ગાળો દીધી, 99 ગાળો દીધી. કોણ હતું? જળાસન. ના ના, જળાસન. ભૂલી ગઈ ના. હા, રાજુભાઈને ખબર હોય, ડોક્ટરને તો ખબર હોય ને. ગાળો યાદ નથી રાખતો એટલે યાદ. હા, નામ યાદ નથી આવ્યું. તો એને ભગવાનનું અપમાન કર્યું. જયદ્રથ, જયદ્રથ. ના બીજું જે તો કોઈને યાદ નથી. જળાસન. ના, જરાસંઘ તો એનો મામો હોય. કંસ મામો. કંસને જરાસંઘ. તો એને અપમાન કર્યું, તેને ભગવાનનું અપમાન કર્યું તો ભગવાનને કોઈ અસર જ ના થઈ. હવે અસર ના થઈ, કોઈ તમારું અપમાન તમને અસર ના થાય તો તમે અપમાન કરનારને જીતી લીધો કહેવાય કે ના કહેવાય? તો આ ભગવાને અધર્મનો વિનાશ કર્યો કેવી રીતે કે અધર્મના બધા સંજોગો બહારથી ભેગા થયા, પ્રતિકૂળ સંજોગો ભેગા થયા, એની પોતાને અસર ના થવા દીધી, એ એમને અધર્મનો વિનાશ કર્યો. અધર્મનો વિનાશ કર્યો. અને ધર્મની સ્થાપના કરી કેવી રીતે? તો કે આ જે ચારે બાજુ જે અધર્મના અથવા પ્રતિકૂળ સંજોગો ભેગા થયા, એ સંજોગો ભેગા કરનાર નિમિત્તો
એ બધા નિમિત્તો પ્રત્યે ભગવાન અંદરથી સંપૂર્ણ પોઝિટિવ રહેલા. એટલે કે આ પ્રતિકૂળ સંજોગો, અધર્મના સંજોગો જેને ભેગા કર્યા એના પ્રત્યે પણ પોતે અંદરથી સંપૂર્ણ પોઝિટિવ રહ્યા, એ ધર્મની સ્થાપના કરી. રામભાઈ, રાજુભાઈ સમજાય? આ ધર્મની સ્થાપના આવી રીતે કે આશ્રમો બનાવ્યા કે મંદિરો બનાવ્યા એવું નહીં, પોતે એવી રીતે જીવન જીવી ગયા. હવે જો તમને સમજાવો કે આ પેલા બાણ માર્યું ને પછી ત્યાં ગયો ને એને જોયું તેને તો બહુ પસ્તાવો હતો કે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, એટલે તો બાણ ગાઈને ફાટાફેટી કરવા બેસી ગયો. તમે તો શું ડ્રેસિંગ તો મને ખબર નહીં, તમને ખબર હોય તો કૃષ્ણ ભગવાને શું કીધું એને બાણ મારનારને? આપણે એની જગ્યા હઈએ તો આપણે તેને પકડી રાખીએ કે આ બલરામ આવે તેને છોડવું નહીં. કૃષ્ણ ભગવાન એને શું કીધું કે ભાઈ મારી પાટાપીટી છોડી દે, મારો તો કે અંત સમય આવી ગયો છે, પણ તું અહીંથી દોડતો દૂર ભાગી જાય. તું અહીંયા હશે ને બલરામને ખબર પડશે કે તારું તીર મને વાગ્યું છે તો બલરામ તને મારી નાખશે. સમજે? આ પોઝિટિવિટી જુઓ ભગવાન કે જેના નિમિત્તે પોતાનું મૃત્યુ સામે દેખાય છે એના માટે પણ કૃષ્ણ ભગવાન સંપૂર્ણ પોઝિટિવ છે. એનો જીવ કેમ બચે એવું છે. અથવા દુર્યોધન છે, દુર્યોધન ભગવાનને પ્રશ્ન કરે છે કે જાનામી મેં ધર્મમ નચ મેં પ્રવૃત્તિ, જાનામી મેં અધર્મમ નચ મેં નિવૃત્તિ. તો કે આવું કેમ કે હું ધર્મને જાણું છું પણ ધર્મનું આચરણ કરી શકતો નથી, પાલન કરી શકતો નથી, ને અધર્મને પણ હું જાણું છું તો એને છોડી શકતો નથી, આવું કેમ? ભગવાને પાકા હતા, ભગવાન જવાબ જ નથી આપતા. તમે વાંચો ને ભગવાન ઉત્તર નથી આપતા. આપણા જેવા એવું થાય કે ભગવાનને કે આપણે પ્રશ્ન ના ખબર તો આપણે મૌન રહીએ ને તો આપણે દુર્યોધને પરીક્ષા કરી અને કૃષ્ણ ભગવાન he was not well prepared for exam, તો he kept mum, એવું લાગે ને આપણને. તો કે ના એવું નહીં, ભગવાનને દેખાતું હતું કે આ જે દુર્યોધન છે એની દુર્બુદ્ધિ છે, એટલે એને હું જો સાચી વાત કરી દઈશ તો એનો મિસયુઝ કરશે ને વધારે અધોગતિમાં જશે. એટલે એ અધોગતિમાં ના જાય એટલા માટે ભગવાન મૌન રહ્યા. તો ભગવાન દુર્યોધનનું પણ હિત જોતા હતા કે નતા જોતા? અને આપણે શું કહીએ કે ભગવાન તો કૌરવોની અગેન્સ્ટમાં હતા. અરે કૌરવોનું હિત જોતા હતા. તો કે આ વસ્તુ આને શું કહેવાય? ધર્મની સ્થાપના. સમજાય? એટલે આપણે કૃષ્ણના મંદિરમાં જઈએ તો આપણે શું પ્રાર્થના કરવાની હોય કે હે કૃષ્ણ ભગવાન, આ મને તો સંસારમાં નાના નાના પ્રતિકૂળ સંજોગો આવે છે તો હું તો ડિસ્ટર્બ થઈ જાઉં છું, વિચલિત થઈ જાઉં છું, અને તમને તો આ ભયંકર સંજોગો આવ્યા આખી જિંદગીમાં, પણ તમારી તો અંદર સ્થિરતા રહી. અને મને તો આ નાના નાના સંજોગોમાં સામી વ્યક્તિ માટે, નિમિત્તો માટે દ્વેષ ભાવ ઉભો થઈ જાય છે, અને તમને કશું ના થયું. તો કે આ તમારી પાસે આવ્યો છું તો કે એવા આશીર્વાદ આપો કે હું પણ તમારી જેમ ગમે એવા પ્રતિકૂળ સંજોગો આવે ને હું અંદરથી વિચલિત ના થઈ જાઉં, અને એ પ્રતિકૂળ સંજોગ આપના નિમિત્તો પ્રત્યે હું પોઝિટિવ રહું, એમને ઉપકારી લાગે, ઉપકારી લાગે કે હું એમના માટે પોઝિટિવ રહું, એવા મને આશીર્વાદ આપો. તો ભગવાન કેટલા રાજી થાય કે આ તો કે મારી પાસે જે છે એ જ માગે છે, તો આપે કે ના આપે. એટલે આવું આખી રીત આખી બદલાઈ જાય. સમજાયું તમને? તમે જે કહ્યું ને સારી વાત હતી, મને ગમી, પણ હવે આવું કરજો, પછી ભગવાન ના આપે તો આવજો મારી પાસે. પણ માગવું પડે ને, નક્કી કરવું પડે. પૂરું કરવું. હા, થોડી કીર્તન મુક્તિ બોલાવી લે પાછળ. આપણે આ નવા છે એમને વાત કરું, તમને ખ્યાલ નહીં હોય. આ દાદા ભગવાન જે થઈ ગયા ને, કેટલી બાજુ ફોટો, એમનું નામ તો હતું એમ પટેલ.